નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ્યેય જીપીએસસીમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજનો જે લેક્ચર છે, આ લેક્ચરનો જે પોઈન્ટ છે એનું નામ છે ઇકોનોમીના સેક્ટર્સ. બરાબર, સેક્ટર ઓફ ઇકોનોમી. જનરલી તમે ચોપડીમાં 3 સેક્ટર ભણ્યા હશો, પણ વર્તમાનમાં જે ખ્યાલ ઉદ્ભવ્યો છે એટલે કે ત્રીજું જે સેક્ટર તમે ભણો છો, અર્થવ્યવસ્થાનું ટર્શરી સેક્ટર, જેને તમે સેવા ક્ષેત્ર તરીકે ઓળખો છો, એમાં જનરલી 2 ભાગ પડ્યા છે. એમાંથી એક ખ્યાલ ઉદ્ભવ્યો છે ચતુર્થ ક્ષેત્ર અને બીજો ખ્યાલ છે પંચમ ક્ષેત્ર. આને તમે ઇન્ડિવિડ્યુઅલ પણ ગણી શકો અને ત્રીજા જે ક્ષેત્રો છે એના પેટા ભાગમાં પણ ગણી શકો. ડોન્ટ વરી, કારણ કે આ એક ઇમર્જિંગ ખ્યાલ છે. બરાબર. તો મિત્રો, આજનો જે લેક્ચર છે એ અર્થવ્યવસ્થાના ક્ષેત્રો પર આધારિત છે. એટલે કે ઇકોનોમીની અંદર ઇન્ડિયન ઇકોનોમી હોય, અમેરિકન ઇકોનોમી હોય કે બ્રિટન ઇકોનોમી હોય, ઇકોનોમીની અંદર આર્થિક ગતિવિધિઓને આધીન કેટલાક ક્ષેત્રોને વિભાજિત કરવામાં આવેલા છે. બરાબર. એની અંદર જનરલી તમને એક ખ્યાલ આપી દઉં કે જનરલી જે ક્ષેત્રો છે એને 3 પ્રકારમાં વહેંચવામાં આવેલા હોય છે. કેટલા પ્રકારમાં? 3 પ્રકારમાં. પ્રથમ ક્ષેત્ર છે એ આપણે ભણીશું, એનું નામ છે પ્રાથમિક ક્ષેત્ર, પ્રાઇમરી સેક્ટર. બીજું જે ક્ષેત્ર છે એનું નામ આપણે ભણીશું દ્વિતીય ક્ષેત્ર, અને ત્રીજું જે નામ છે એ આપણે કહીશું તૃતીય ક્ષેત્ર. સમજો, પ્રાથમિક ક્ષેત્ર જે છે, પ્રાથમિક ક્ષેત્રની અંદર એવી આર્થિક ગતિવિધિઓનો સમાવેશ થાય છે કે જે પ્રત્યક્ષ રૂપથી પ્રકૃતિ અને પર્યાવરણ સાથે સંકળાયેલી હોય. હું શબ્દ બોલું છું, એના પર ધ્યાન રાખજો કે પ્રાથમિક ક્ષેત્રની ગતિવિધિઓમાં એવી આર્થિક ગતિવિધિનો સમાવેશ થાય છે કે જે ક્રિયાઓ થઈ રહી છે પ્રાથમિક ક્ષેત્રમાં એ પ્રત્યક્ષ રીતે પ્રકૃતિ અને પર્યાવરણ પર આધારિત હોય છે. દાખલા તરીકે કૃષિ ક્ષેત્ર. તમારે કૃષિ કરવી હોય તો જમીન જોઈએ, બીજ જોઈએ, પાણી જોઈએ, ત્યારે જ કૃષિ થાય. એના વગર કૃષિ પોસિબલ નથી. ઓકે, એનો મતલબ કે કૃષિ ક્ષેત્ર એ પ્રત્યક્ષ રીતે પર્યાવરણ, વાતાવરણ, પ્રકૃતિ સાથે સંકળાયેલું છે. અને આ કૃષિ ક્ષેત્રમાંથી મળતી જે ઉત્પાદ વસ્તુ કહીએ આપણે, જેને દેશી ભાષામાં, ઇકોનોમીની ભાષામાં એને ઉત્પાદ કહીશું, પ્રોડક્ટ. બરાબર. એને પણ પ્રાથમિક વસ્તુ કહેવાય. શું કહેવાય? પ્રાથમિક વસ્તુ. અને પ્રાથમિક વસ્તુ એ આપણી જીવન જરૂરિયાતની વસ્તુ હોઈ શકે. બરાબર છે. તો કૃષિ ક્ષેત્ર છે એ પ્રાથમિક ક્ષેત્રમાં ગણીશું. આવી જ રીતે મત્સ્ય ક્ષેત્ર છે. માછલીઓ ઉત્પાદન કરવી, એટલે કે જે માછલી પકડવાનો જે ધંધો છે, મત્સ્ય ક્ષેત્ર, ફિશરીઝ, આને પણ પ્રત્યક્ષ રીતે પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. સમુદ્ર જ ના હોત તો માછલી કેવી રીતે પકડત? બરાબર છે. આ સિવાય છે ફોરેસ્ટ્રી, વન્ય પેદાશો જે અહીંયાથી મળે છે. બરાબર. તો આવી જે પણ આર્થિક ગતિવિધિઓ વિશ્વની અંદર થઈ રહી છે કે જે પ્રકૃતિ સાથે પ્રત્યક્ષ સંબંધ ધરાવે છે, અને એમાંથી પેદા થતી જે પણ પેદાશ છે એને આપણે પ્રાથમિક વસ્તુ તરીકે ઓળખીશું. બરાબર છે. આ થયું પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર જે છે, આ પ્રાથમિક ક્ષેત્રમાં સૌથી વધુ ફાળો કૃષિ ક્ષેત્રનો છે. પ્રાથમિક ક્ષેત્રમાં સૌથી વધુ ફાળો એ કૃષિ ક્ષેત્રનો છે. એટલા જ માટે આ જે પ્રાઇમરી સેક્ટર છે, આ સેક્ટરને કૃષિ ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. શું નામ છે? કૃષિ ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? બીજી વસ્તુ, થોડું ડિટેલમાં જઈએ. પ્રાથમિક ક્ષેત્રની અંદર એક ખનનનો સમાવેશ થાય છે. એટલે કે જે ખનન ઉદ્યોગ છે, માઇનિંગ ઉદ્યોગ છે, આ માઇનિંગ ઉદ્યોગની અંતર્ગત કાર્ય કરતા જે પણ લેબર છે, જે પણ મજૂર છે, એમના દ્વારા કરવામાં આવતી જે જોબ છે, એમનું જે કાર્ય છે, એને બ્લેક કોલર જોબ તરીકે આપણે ઓળખીશું. બ્લેક કોલર જોબ તરીકે આપણે ઓળખીશું.
ઓકે, સમજો. અને આ સિવાયના બીજા જે પણ પ્રાથમિક ક્ષેત્રમાં કાર્યરત છે એમની જે કાર્ય છે એને આપણે કહીશું, એમનું જે કાર્ય છે બરાબર, એને આપણે કહીશું રેડ કોલર જોબ. એને આપણે શું કહીશું? રેડ કોલર જોબ. રેડ કોલર જોબ, બરાબર છે. તો પ્રાથમિક ક્ષેત્રની અંદર કાર્ય કરતા વ્યક્તિઓ જે કાર્ય કરી રહ્યા છે એને આપણે કયા ભાગ્યમાં વિભાજિત કર્યા? તો એમની જે જોબ છે એને આપણે કહીશું રેડ કોલર જોબ. અને આજે ખનન ઉદ્યોગની અંદર પ્રાથમિક ક્ષેત્ર અંતર્ગત ખનન ઉદ્યોગમાં કાર્ય કરતા જે મજૂરો છે એમના કાર્યને આપણે વિભાજિત કર્યું છે બ્લેક કોલર જોબ તરીકે. ફેક્ટ પ્રશ્ન પણ પૂછાઈ શકે, વિધાન સ્વરૂપે પણ પૂછાઈ શકે, મગજમાં ડિફરન્ટ ક્લિયર રાખવાનું. તો વાત કરી પ્રાથમિક ક્ષેત્રની. બીજું છે દ્વિતીય ક્ષેત્ર, એટલે કે સેકન્ડરી સેક્ટર. સેકન્ડરી સેક્ટર, સેકન્ડરી જે ક્ષેત્રો છે એની અંદર એવી આર્થિક ગતિવિધિઓનો સમાવેશ કરવામાં આવે છે કે જ્યાં આગળ કૃષિ ક્ષેત્રમાંથી પેદા થયેલી જે વસ્તુ છે એ વસ્તુને અહીં આગળ કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાશે અને આ જે વસ્તુ છે એનું અહીં આગળ શું થશે? તો કે ભાઈ મેન્યુફેક્ચરિંગ થશે. મેન્યુફેક્ચરિંગ થશે. આ વસ્તુનું અહીં આગળ પ્રોસેસિંગ થશે. આ વસ્તુનું અહીં આગળ પ્રોસેસિંગ થશે, બરાબર છે. અને આ વસ્તુ જે છે એ અહીં આગળ ફાઇનલ બનશે. અને આ જે ફાઇનલ વસ્તુ બની છે એ કેવી બની? તો કે ભાઈ એ વસ્તુ મૂલ્યવાન બની, મૂલ્યવર્ધન બની. કેવી બની? મૂલ્યવર્ધન બની. અને આ જે ક્ષેત્ર તૈયાર થયું, આ ક્ષેત્રમાંની જે વસ્તુઓ તૈયાર થઈ એને આપણે કહીશું દ્વિતીય ક્ષેત્ર. દાખલા તરીકે આમાં ઔદ્યોગિક ક્ષેત્રનો સમાવેશ થાય છે. સમજો, બટાકા અહીંયાથી મેં પેદા કર્યા, બરાબર છે, અથવા તો મેં ટામેટા અહીંયાથી પેદા કર્યા. તો ટામેટા મારા ખેતરમાં મેં પેદા કર્યા, બટાકા મેં મારા ખેતરમાં પેદા કર્યા. તો એ બટાકા અને ટામેટા એ પ્રાથમિક ક્ષેત્રની વસ્તુ છે. એ જ બટાકા અને એ જ ટામેટા એ ક્યાં જશે? તો કે ભાઈ દ્વિતીય ક્ષેત્રમાં જશે. દ્વિતીય ક્ષેત્રમાં ઔદ્યોગિક ક્ષેત્ર એટલે કે બાલાજી વેફરવાળો લઈ જશે, બીજા અન્ય ગોપાલવાળો લઈ જશે, ગોપાલ વેફર્સવાળો લઈ જશે, લેઝવાળો ચિપ્સવાળો લઈ જશે. આ બધા આ બટાકાને કાચો માલ તરીકે ઉપયોગ કરશે, એનું પ્રોસેસિંગ કરશે, એની ચિપ્સ બનાવશે અને એ ચિપ્સને એ લોકો સૂકવી એનું પ્રસંસ્કરણ કરી અને એ વસ્તુને જે 20 રૂપિયા કિલો લઈ ગયા હતા એને તમને 5 રૂપિયા કે 10 રૂપિયામાં 10 ગ્રામ કે 20 ગ્રામના ભાવે વેચશે. એનો મતલબ કે બટાકાની જે વેલ્યુ હતી એનું શું થયું? મૂલ્યવર્ધન થયું. તો આ બટાકું અહીંયાથી ક્યાં આવ્યું? ઔદ્યોગિક ક્ષેત્રમાં. અને એ જે બટાકું હતું એનું શું થયું? મૂલ્યવર્ધન થયું. એ જ રીતે અહીંયા ટામેટું હોય તો અહીં આગળ જે સોસ બનાવતી કંપનીઓ છે, આપણે જે સમોસા સાથે અને કચોરી સાથે તમે જે સોસ ખાઓ છો ને એનો સોસ પણ અહીંયા આ ઇન્ડસ્ટ્રીઝમાં બને છે. તો એવી કોઈ ઇન્ડસ્ટ્રી હોય જે શું બનાવશે? ટામેટાનો સોસ બનાવશે. તો આ જે ટામેટાનો સોસ બનાવે છે એનું પણ તમે એક પિકાચું પેલું લેવા જાઓ છો તો 1 રૂપિયા કે 2 રૂપિયાનું હોય છે. તો એ પણ શું થયું? ટામેટાનો કાચા માલ તરીકે આ ઇન્ડસ્ટ્રીએ ઉપયોગ કર્યો અને એમાંથી આ વસ્તુ બનાવી. જે આ વસ્તુ આ ટામેટા કરતાં કેવી છે? મૂલ્યવર્ધન છે. ટામેટા તો 10 રૂપિયા કે 20 રૂપિયા કિલો મળે, એ કિલો ટામેટાથી એ લોકો 200 કે 100 રૂપિયા કમાઈ લે. એનો મતલબ કે એ 20 રૂપિયાના ટામેટા પર આ લોકો મેન્યુફેક્ચરિંગ, એ લોકો પ્રોસેસિંગ કરી અને 100 રૂપિયા કમાય છે. એનો મતલબ કે એ વસ્તુને અહીંયા આગળ મૂલ્યવર્ધન બનાવવામાં આવે છે. તો ઔદ્યોગિક ક્ષેત્રનો સમાવેશ એ આપણે દ્વિતીય ક્ષેત્રની અંદર કરીશું. સમજો, 2 વસ્તુ ક્લિયર થઈ. હવે બટાકા ઉગ્યા, બટાકું ઇન્ડસ્ટ્રીમાં આવ્યું, ચિપ્સ બની, વેફર બન્યા, સોલ્ટેડ વેફર બની, મસાલા વેફર બની, બધી વેફર બની ગઈ. હવે શું કરવાનું? તૃતીય ક્ષેત્ર હવે માર્કેટમાં આવે છે. તૃતીય ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે જ્યાં આગળ તમને વસ્તુ ના મળે પણ તમને એક સેવા મળી એવું ફીલ થાય. એક સેવા મળી એવું ફીલ થાય.
ફિઝિકલી કોઈ વસ્તુ તમારા હાથમાં આવે નહીં. હું તમને અહીંયાથી ભણાવી રહ્યો છું તો તમને એવું ફીલ થાય છે કે સર ભણાવી રહ્યા છે, તમને એવી લાગણી ઉદ્ભવે છે કે સર અમારા માટે મહેનત કરી રહ્યા છે અને અમને ભણાવી રહ્યા છે. પણ તમને હું અહીંયાથી કોઈ વસ્તુ આપી રહ્યો નથી. ફિઝિકલી કોઈ વસ્તુ તમારા હાથમાં આવશે નહીં. બરાબર છે? તો એવું જે ક્ષેત્ર છે એને આપણે કહીશું તૃતીય ક્ષેત્ર. અને તૃતીય ક્ષેત્રને જનરલી આપણે સેવા ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. એટલે કે સેવા આપતું ક્ષેત્ર. સમજો, આ ક્ષેત્રનો ઉદ્દેશ એ અહીંયા આગળ બનેલી જે વસ્તુ છે એને માર્કેટ સુધી પહોંચાડવાથી છે. માર્કેટ સુધી પહોંચાડવાથી છે. દાખલા તરીકે અહીંયા આગળ બટાકું ઉત્પન્ન થયું, અહીંયા વેફર્સ બન્યા. આ વેફર્સ માની લો કે વલસાડમાં બાલાજીની ફેક્ટરી છે, કંઈ બી જગ્યાએ છે, આપણે જસ્ટ માનીએ કે વલસાડમાં છે, બરાબર. ત્યાંથી ચિપ્સ બન્યા તો એ ચિપ્સને હવે મહેસાણા પણ મોકલાવવા પડશે, મારા ગામમાંય મોકલાવવા પડશે, મુંબઈ મોકલાવવા પડશે. તો એ ચિપ્સને મોકલાવવા માટે શેની જરૂર પડે? બળદગાડાની. ખબર પડી? ના. શેની જરૂર પડે? ખટારાની, ટ્રકની જરૂર પડે. એટલે ઇન શોર્ટ આ વસ્તુને માર્કેટમાં મોકલવા માટે જરૂર શેની પડી? તો કે ભાઈ ટ્રાન્સપોર્ટની જરૂર પડી. શેની પડી? ટ્રાન્સપોર્ટ. તો આ ટ્રાન્સપોર્ટ જે છે એ સેવા ક્ષેત્રનો ભાગ છે. શેનો ભાગ છે? સેવા ક્ષેત્રનો ભાગ છે. આઈડિયા આવે છે? હવે ટ્રાન્સપોર્ટ શબ્દ એટલે એનો મતલબ કે અહીંયાથી વસ્તુને અહીંયા લઈ ગયા. ખબર પડે છે? આઈડિયા આવે છે? તો આ જે ટ્રાન્સપોર્ટનો ઉપયોગ થયો ને એ તૃતીય ક્ષેત્રનો ભાગ છે. બરાબર છે? તમે અમદાવાદથી ટેક્સીમાં બેસો છો અને મુંબઈ ઉતરો છો તો તમે ત્યાંથી ત્યાં વચ્ચે શું કર્યું? ટ્રાન્સપોર્ટ. તમને સેવા શેની મળી? ટ્રાન્સપોર્ટની મળી. બરાબર છે? તમને ફીલ થયું કે મેં ટ્રાન્સપોર્ટમાં બેઠી, બરાબર, કે બેઠો, મેં પ્રવાસ કર્યો એવું તમને ફીલ થયું, પણ તમને ફિઝિકલી કંઈ મળ્યું? ના. તમે રૂપિયા ચૂકવ્યા. શેના ચૂકવ્યા? જે ટ્રાન્સપોર્ટમાં તમે જ્યાં છો, જે ઘનશ્યામ ટ્રાન્સપોર્ટ હોય કે XYZ, રાજમાતા ટ્રાન્સપોર્ટ હોય કે નીતા ટ્રાન્સપોર્ટ હોય, જે ટ્રાન્સપોર્ટમાં તમે ગયા એના પૈસા આપ્યા. એનો મતલબ કે એના દ્વારા તમને જે સેવા આપવામાં આવે છે એ સેવાના બદલામાં તમે પૈસા આપ્યા છે. તો એ ટ્રાન્સપોર્ટ એ તૃતીય ક્ષેત્રનો ભાગ છે. તમે આજે અમને પૈસા આપી રહ્યા છો, અમે તમને ભણાવી રહ્યા છે, તો તમે જે ભણી રહ્યા છો, હું તમને ફિલિંગ થઈ રહ્યું છે કે હું કંઈક શીખી રહ્યો છું, હું કંઈક નવું શીખી રહ્યો છું, હું મહેનત કરી રહ્યો છું, એવું તમને ફીલ થઈ રહ્યું છે. હું તમને પ્રત્યક્ષ રીતે અહીંયા પેન આપવા નથી આવતો કે બોર્ડ આપવા નથી આવતો, પણ તમને ફીલ થઈ રહ્યું છે કે હું ભણી રહ્યો છું. એનો મતલબ કે એજ્યુકેશન ઇટ્સ અ પાર્ટ ઓફ ટર્શરી સેક્ટર. બરાબર? શિક્ષણ એ પણ એક સેવા ક્ષેત્રનો ભાગ છે. બીજું ઉદાહરણ લઈએ, ઇન્ટરનેટ. સમજ્યા? તમારા મોબાઈલમાં 399નું રિચાર્જ કરાવો છો કે 499નું તમે રિચાર્જ કરાવો છો, તો તમારા મોબાઈલમાં જે ઇન્ટરનેટ ચાલે છે એ શું છે? તો સેવા છે. તમે પૈસા ચૂકવ્યા છે એના બદલામાં? ઇન્ટરનેટ સેવાના બદલામાં. અને જનરલી આના શબ્દોની પાછળ પણ સર્વિસ શબ્દ તમે લગાડો છો. ટ્રાન્સપોર્ટ સર્વિસ, એજ્યુકેશનલ સર્વિસીસ, ઇન્ટરનેટ સર્વિસ. સમજ્યા? તો મિત્રો આ જે છે એ છે તૃતીય ક્ષેત્ર. તો આ પ્રકારે 3 ક્ષેત્રની આપણે ચર્ચા કરી. એક પ્રાઇમરી માહિતી મેં તમને આપી. ધીરે ધીરે આ લેક્ચરમાં હવે આ વસ્તુને ડિટેલમાં ભણતા જઈશું. શરૂઆત કરીએ છીએ આપણા લેક્ચરની. સમજો, અત્યાર સુધીમાં ઇકોનોમી ભણ્યા હશો, ઘણા બધા લેક્ચરો ભણ્યા હશો, ઘણી બુક વાંચી હશે. આ લેક્ચર તમારા માટે એટલા માટે જ મહત્વનો છે અને એટલા માટે જ હું તમને કહીશ કે અહીંયા તમને કંઈક નવું જાણવા તો મળશે જ. અને જાણ્યા બાદ બુક ફેદી લેવી કે આપણે વાંચાતા ને અહીંયા ભણ્યા એમાં શું ફરક છે. આઈડિયા આવે છે ને? કારણ કે મારો મહત્તમ પ્રયત્ન રહ્યા છે કે મારા દ્વારા લીધેલા લેક્ચરમાંથી ક્વેશ્ચન બહાર ના જ જવું જોઈએ. પ્રયત્ન પૂરો હોય છે, બરાબર, એમાં શંકાને સ્થાન છે જ નહીં. મિત્રો, આપણું જે આજનું લેક્ચર છે એનો કન્ટેન્ટ છે કે પહેલું ભણીશું અર્થવ્યવસ્થાના ક્ષેત્રો, અને બીજું છે વસ્તુઓની વિભિન્ન શ્રેણીઓ.
કારણ કે મને એવું લાગ્યું કે અર્થવ્યવસ્થાના વિભિન્ન ક્ષેત્રોનો લેક્ચર થોડો નાનો બનશે, 20 મિનિટનો આજુબાજુ, 20-25 મિનિટનો. તો મેં કીધું કે વસ્તુઓની વિભિન્ન શ્રેણીઓ, આગળ આપણે કેટલીક વસ્તુઓ તો ભણીશું જ, કે દાખલા તરીકે પ્રાથમિક વસ્તુઓ છે, બરાબર, મૂડીગત વસ્તુઓ છે, આ બધું તો પાછળના લેક્ચરોમાં આવશે જ, જરૂર પડશે એમ હું લેતો જ જઈશ. પણ અહીંયા જે વસ્તુઓ ભણવાની છે એ અલગ જ વસ્તુઓ છે. તમે નામ સાંભળ્યું હોય તો કદાચ ગિફન ગુડ્સ છે. ગિફન ગુડ્સ યુપીએસસીની અંદર આ બધા મુદ્દા ખૂબ જ મહત્ત્વના છે અને જીપીએસસી અત્યારે યુપીએસસીને ફોલો કરી રહી છે. ગિફન ગુડ્સ છે, વેબલેન્ડ ગુડ્સ છે, બરાબર છે, સફેદ વસ્તુ છે, યેલો ગુડ્સ છે, રેડ ગુડ્સ છે. તો આ યેલો ગુડ્સ, રેડ ગુડ્સ, વેબલેન્ડ ગુડ્સ, ગિફન ગુડ્સ, આ બધું ભણવાનું છે, આપણા માટે મહત્ત્વનું છે. એ જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે કે નીચેના જોડકા જોડો, તો એમાં એવું એ પૂછાઈ શકે, અહીંયા લખેલું હોય ગિફન ગુડ્સ, અથવા તો તમને અહીંયા આગળ સફેદ વસ્તુ એવું લખેલું હોય, અહીંયા લખેલું હોય બ્રાઉન વસ્તુ. તમને ખબર હોવી જોઈએ કે સફેદ વસ્તુ કોને કહેવાય. તમે પોતે કેટેગરાઇઝ કરવા માટે સક્ષમ હોવા જોઈએ કે આ વસ્તુને સફેદ વસ્તુની શ્રેણીમાં હું મૂકી શકીશ, આ વસ્તુને બ્રાઉન વસ્તુની શ્રેણીમાં હું મૂકી શકીશ, બરાબર છે. અને લેક્ચર પૂરો થાય એટલે તમે કેટેગરાઇઝ રમતા રમતા કરતા કરી નાખશો. બહુ ઇઝી છે, સમજો. અર્થવ્યવસ્થાના ક્ષેત્રોની જો આપણે વાત કરીએ તો પહેલું ક્ષેત્ર જે મેં તમને કીધું, પ્રાથમિક ક્ષેત્ર. જનરલી સેક્ટર ઓફ ઇન્ડિયન ઇકોનોમીની અંદર આટલી વસ્તુ આપણે ભણતા હોઈએ છીએ. અર્થવ્યવસ્થાની જે ગતિવિધિઓ છે એને આધારે આપણે આ 3 સેક્ટરને ભણતા હોઈએ છીએ, પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર એન્ડ ટર્શરી સેક્ટર. એટલે કે આ જે છે એ પ્રાથમિક ક્ષેત્ર, આ છે દ્વિતીય ક્ષેત્ર અને આ છે તૃતીય ક્ષેત્ર. આ 3 ક્ષેત્રો અત્યારે આ લેક્ચરમાં આપણે ભણવાના છે. આ શેના આધારે પ્રકાર પડ્યા? તો આ પ્રકાર પડ્યા વિશ્વની અંદર જે આર્થિક ગતિવિધિઓ ચાલી રહી છે, આ આર્થિક ગતિવિધિઓને આધારે આ પ્રકાર પડ્યા છે. આગળ બીજી વાત કરીએ તો જે સંસ્થાઓ હોય છે એ સંસ્થાઓના માળખાને આધારે, બરાબર, 2 પ્રકાર પડે છે. એક છે ઓર્ગેનાઇઝડ સેક્ટર અને બીજું છે અનઓર્ગેનાઇઝડ સેક્ટર. ઓર્ગેનાઇઝડ સેક્ટર અને અનઓર્ગેનાઇઝડ સેક્ટર એટલે કે ઔપચારિક ક્ષેત્ર પણ આપણે એને કહી શકીએ. સમજો, ઔપચારિક ક્ષેત્ર અને અનૌપચારિક ક્ષેત્ર. સમજી જજો ખાલી, બરાબર છે. હું બધું લખતો નથી, સમજવાનું મહત્વનું છે. સમજો, ઓર્ગેનાઇઝ સેક્ટર એટલે એવું સેક્ટર કે જ્યાં આગળ એ ક્ષેત્રમાં કોઈને કોઈ સંગઠન કે સંસ્થાનું પ્રભુત્વ જોવા મળે છે, એનું મેનેજમેન્ટ એ કોઈ એક સંસ્થા દ્વારા થતું હોય, એવા ક્ષેત્રને આપણે ઓર્ગેનાઇઝડ ક્ષેત્રની અંદર મૂકી શકીએ. દાખલા તરીકે હું બેન્કિંગની વાત કરું. સમજો, એકચ્યુઅલી બેન્કિંગમાં પણ 2 પ્રકાર આવે છે, બરાબર છે, ઓર્ગેનાઇઝડ અને અનઓર્ગેનાઇઝડ. પણ બેન્કિંગમાં પણ ઓર્ગેનાઇઝડ હોય જે છે, બરાબર, જે આનો એક પ્રકાર છે, એની અંદર પણ બેન્કિંગમાં જેટલી પણ બેન્કો છે એ બેન્કો એ કોના અંતર્ગત કાર્ય કરે છે? તો કે ભાઈ આરબીઆઈના, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રૂલ્સ જે છે એને ફોલો કરે છે. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે રૂલ્સ ફોલો કરે છે, આરબીઆઈ એક્ટ અંતર્ગત 1934, આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત ભણીશું. આરબીઆઈ એક્ટ જે છે જીવનમાં કોઈ દિવસ નહીં ભણ્યા હોય આરબીઆઈ એ લેવલનું આરબીઆઈનું લેક્ચર મેં આગળ લીધું છે. આરબીઆઈ એક્ટની કલમ 26 ડિમોનિટાઇઝેશન કરવાની ક્ષમતા કોઈ નહીં ભણાવે, કલમ વાઇઝ ભણવાનું છે. એટલું બધું ડિટેલની જરૂર પણ નથી. આપણે કોમ્પિટિટિવ એક્ઝામ જ પાસ કરવાની છે, અર્થશાસ્ત્રી નથી બનવાનું. પણ મારી ફરજ છે કે તમને જરૂરી છે ને એના કરતાં થોડુંક વધારે આપવું. ઉપર છેલ્લું ભણાવતા મને આવડતું નથી, હું જીવનમાં કદી ભણાવવાનો નથી. કારણ કે તમે જે કોર્સ લીધો છે એ છે ક્લાસ 1-2 શબ્દ બોલાય છે, અને ક્લાસ 1-2 પાસ થવા માટે માત્ર નોલેજની નહીં, થોડુંક પ્રેક્ટિકાલિટીની પણ જરૂર પડે છે. એટલે થોડુંક જો તમને વધારે આપી દઈશ ને તો ફાયદામાં તમે જ છો. મારી મહેનત તો જ ફળી ગણાશે. મિત્રો, ઓર્ગેનાઇઝ સેક્ટર એટલે એક એવું ક્ષેત્ર કે જેના પર કોઈ સંગઠન જે છે એને મેનેજ કરી રહ્યું હોય. આઈડિયા આવે છે? દાખલા તરીકે બેન્કિંગ સેક્ટર, તો બેંક જેટલી પણ બેન્કો છે
એક સંગઠન, એક સંસ્થા જેનું નામ છે આરબીઆઈ, એના દ્વારા મેનેજ થાય છે. તો એ ક્ષેત્રને આપણે ઓર્ગેનાઇઝ ક્ષેત્રમાં મૂકી શકીએ. એવી રીતે અનઓર્ગેનાઇઝડ સેક્ટર એટલે એક એવું ક્ષેત્ર, આને આપણે કહીશું સંગઠિત ક્ષેત્ર, આને આપણે કહીશું અસંગઠિત ક્ષેત્ર. બરાબર છે? આને આપણે કહીશું સંગઠિત ક્ષેત્ર અને આને આપણે કહીશું અસંગઠિત ક્ષેત્ર. અસંગઠિત એટલે ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે જે એની અંતર્ગત કાર્ય કરી રહ્યા છે આ ક્ષેત્રમાં, એની ઉપર કોઈ પણ પ્રકારની સંસ્થાનું મેનેજમેન્ટ નથી, કોઈ પણ સંસ્થાની રૂલ્સ કે રેગ્યુલેશન એમને લાગુ પડતા નથી. આઈડિયા આવે છે? દાખલા તરીકે સમજો, છૂટક કામ કરતા લોકો, છૂટક કામ કરતા મજૂરી કરતા લોકો, એક દરજીની દુકાન છે, એક ચપ્પલવાળાની દુકાન છે, શાકભાજીવાળા, એમની પર કોણ મેનેજમેન્ટ કરે છે? છે કોઈ મેનેજમેન્ટ કરવાવાળું? કોઈ એવી સંસ્થા છે કે જે શાકભાજીવાળાને મેનેજ કરતી હોય? ચશ્માની દુકાનવાળાને કોઈ મેનેજ કરતું હોય? ના. એ કેવું સેક્ટર છે? અનઓર્ગેનાઇઝડ. કોઈ પણ સંસ્થા એમને મેનેજ નથી કરતી. તો એ લોકો એક અસંગઠિત ક્ષેત્રનો ભાગ ગણાશે. સમજો, સરકાર પણ જ્યારે કોઈ સ્કીમ લોન્ચ કરે છે તેમાં ચોખ્ખું લખે છે કે અસંગઠિત ક્ષેત્રના લોકો માટે, એટલે તમારે સમજી જવાનું હોય, જ્યારે પણ તમે કરંટ અફેર વાંચતા હોય એમાં શબ્દ આવે છે કે અસંગઠિત ક્ષેત્રના લોકો માટે, એટલે તમારે સમજી જવાનું કે એવા લોકો કે જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોય. એમાં બધા જ આવી જાય, છૂટક વેપારી આવી જાય, બધા જ લોકો કે જેની પર કોઈ સંસ્થાનું પ્રભુત્વ નથી. આઈડિયા આવે છે? ઓકે. અને ત્રીજું છે ઓનરશિપ, એટલે કે માલિકીના આધારે ક્ષેત્રોને બે પ્રકારે વહેંચવામાં આવે છે, પબ્લિક અને પ્રાઇવેટ. પ્રાઇવેટ સેક્ટર એટલે એવું સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર એટલે એવું સેક્ટર કે જેની અંદર કંપનીની માલિકી કોઈ વ્યક્તિગત હોય અથવા તો કોઈ પ્રાઇવેટ સંસ્થાની હોય. એટલે કે એ કંપનીના 51%થી વધુ શેર એ કોના હોય? સંસ્થાના હોય અથવા તો એક પર્ટિક્યુલર કોઈ વ્યક્તિના હોય. અને પબ્લિક એટલે કે જાહેર ક્ષેત્ર કોને કહેવાય? તો જાહેર ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે જે ક્ષેત્રની અંદર કોઈ કંપની આવેલી છે, કોઈ ઇન્ડસ્ટ્રી છે કે કોઈ બી વસ્તુ છે, એમાં 51%થી વધુનું ઇન્વેસ્ટમેન્ટ, વધુનું રોકાણ, વધુના શેર, 51%થી વધુના શેર એ કોના હોય? તો કે ભાઈ સરકારના હોય. જાહેર ક્ષેત્ર એટલે એક પ્રકારે સરકાર ક્ષેત્રની વાત છે. ઓકે. તો આ જેટલા પણ ક્ષેત્ર છે, જેટલા પણ ક્ષેત્રના પ્રકાર પડે છે એની આપણે વાત કરી નાખીએ. પ્રાઇવેટ ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, બધા પ્રાઇવેટ ક્ષેત્રમાં છે. અહીંયા વાત કરું ઓએનજીસી, તો એ પબ્લિક સેક્ટરની વાત થઈ જાય, ખબર પડે છે? રિલાયન્સ છે, બરાબર, ટીસીએસ છે, આ બધી શું છે? પ્રાઇવેટ સેક્ટર છે. ઓએનજીસી છે, પબ્લિક સેક્ટરની કંપની છે, બરાબર. ઓર્ગેનાઇઝ સેક્ટર એટલે બેન્કિંગમાં આપણે જોઈ શકીએ આરબીઆઈના પ્રભુત્વ અંતર્ગત જેટલી પણ બેન્કો કાર્યરત છે બધી ઓર્ગેનાઇઝ સેક્ટરનો ભાગ છે, બરાબર. અહીંયા આગળ આપણે છૂટક કામદારો, વેપારીઓ, બરાબર, એ બધાનો સમાવેશ કરી શકીએ છીએ. અને આ હવે આપણે ડિટેલમાં ભણવાનું છે. તો આપણે 3 પ્રકારે ક્લાસિફિકેશન જોયું. શેનું? અર્થવ્યવસ્થાના ક્ષેત્રોનું. શરૂઆત કરીએ છીએ હવે આપણે ધીરે ધીરે ભણવાની. સમજો, પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર. બેઝિક ડિટેલ તો આપણે ભણી ગયા છે. એવી આર્થિક ગતિવિધિઓનો સમાવેશ થાય છે કે જે પ્રત્યક્ષ રૂપથી પર્યાવરણ પર નિર્ભર છે અથવા તો એનો સંબંધ એ જમીન, પાણી, વનસ્પતિ અને ખનિજ જેવા પ્રાકૃતિક સંસાધનોથી છે. એટલે કે આ સંસાધનો પર નિર્ભર હોય, આ સંસાધનોથી પ્રત્યક્ષ રીતે જોડાયેલું હોય એવું જે ક્ષેત્ર છે એને આપણે કહીશું પ્રાથમિક ક્ષેત્ર. અને મેં તમને એના ઉદાહરણ પણ આપી દીધા કે કૃષિ ક્ષેત્ર છે, વન્ય ક્ષેત્ર છે, બરાબર, પછી છે ખનન ક્ષેત્ર છે. આ બધા એના પ્રકાર છે. કારણ કે કૃષિ એ પણ જમીન, પાણી, વનસ્પતિ પર નિર્ભર છે, બરાબર. વન્ય પણ જમીન, પાણી, વનસ્પતિ, ખનિજ પર નિર્ભર છે. ખનન પણ ખનિજ પર નિર્ભર છે. તો આ પ્રકૃતિ સાથે જોડાયેલી જેટલી પણ પ્રત્યક્ષ આર્થિક ગતિવિધિઓનો સમાવેશ કરતું ક્ષેત્ર એટલે એનું નામ આપણે આપીશું પ્રાઇમરી સેક્ટર.
અને એમાં પણ સૌથી વધુ ફાળો કોનો છે? કૃષિ ક્ષેત્રનો છે. એટલા જ માટે કૃષિ ક્ષેત્રને આપણે પ્રાઇમરી સેક્ટરની અંદર મૂકીએ છીએ. તમે જોઈ શકો છો ફિશિંગ, મત્સ્ય, બરાબર, એગ્રીકલ્ચર, એમાં પણ બે વસ્તુ, પશુપાલન પણ પ્રાઇમરી, બરાબર. પશુપાલન, ગાયો અને ભેંસો રાખવી હોય ભાઈ તો શું જોવે? પાણી જોવે કે ના જોવે? જોવે જ ભાઈ, બરાબર. પાણી વગર ભેંસો રહે ના રે. વનસ્પતિ જોવે એમને ખવડાવવા માટે, તો એ પણ શું છે? પ્રત્યક્ષ રીતે પ્રકૃતિ સાથે સંકળાયેલું એક ક્ષેત્ર છે. તો પશુપાલન હોય, પાક એટલે કે આપણી જે કૃષિ છે એની વાત છે, બરાબર, મત્સ્ય છે, ફોરેસ્ટ્રી છે, મિનરલ માઇનિંગ, આ બધી જ વસ્તુ. મિનરલ એક્સટ્રેક્શન એટલે કે તમે જે ઓઇલ કાઢો છો, ક્રૂડ ઓઇલ, એ પણ શેની એક્ટિવિટી છે? પ્રાઇમરી સેક્ટરની એક્ટિવિટી છે. ડન. તો આ પ્રાથમિક ક્ષેત્રની આપણે વાત કરી. મેં તમને એક વસ્તુ પણ જણાવી દીધી કે પ્રાથમિક ક્ષેત્રમાં કાર્ય કરતા જે લોકો છે એને આપણે રેડ કોલર જોબથી ઓળખીએ છીએ. અને પર્ટિક્યુલર પ્રાથમિક ક્ષેત્રની અંદર જે લોકો માઇનિંગમાં કામ કરી રહ્યા છે, ખનનમાં, એને આપણે કહીશું બ્લેક કોલર જોબ. રેડી? ચાલો આગળ વધીએ. બીજું છે દ્વિતીય ક્ષેત્ર. દ્વિતીય ક્ષેત્ર એટલે અહીં આગળ એવી આર્થિક ક્રિયાઓનો સમાવેશ થાય છે કે જેમાં પ્રાકૃતિક સંસાધનોને બદલીને મૂલ્યવાન બનાવવામાં આવે છે અને ટેકનોલોજીના માધ્યમથી તેનું રૂપાંતરણ થાય છે. મેં તમને હમણાં સમજાવ્યું, ઉદાહરણ પણ આપ્યું કે ભાઈ પ્રાથમિક ક્ષેત્રમાંથી ઉત્પાદન થયેલી જે વસ્તુ છે એટલે પછી એ વસ્તુ કોઈ પણ હોઈ શકે. ખબર પડે છે? દાખલા તરીકે એ વસ્તુ ઘઉં પણ હોઈ શકે, એ વસ્તુ બટાકા હોઈ શકે, એ વસ્તુ ટામેટા પણ હોઈ શકે. આ વસ્તુ જે છે એ દ્વિતીય ક્ષેત્રની અંદર જાય. દ્વિતીય ક્ષેત્ર એટલે કૌંસમાં લખી દેવાનું ઔદ્યોગિક ક્ષેત્ર આપણે એને કહીશું. આ વસ્તુ જ્યારે અહીંયા આવશે ત્યારે આના માટે એ શું છે? તો એ કાચો માલ છે. શું છે? કાચો. આ કાચા માલનું અહીંયા આગળ પ્રોસેસિંગ થશે, ટેકનોલોજીના ઉપયોગથી એનું રૂપાંતરણ થશે અને અહીંયા જે એની જે વેલ્યુ છે, અહીંયા 1 કિલોની જે વેલ્યુ છે એના કરતાં અહીંયા જે એનું રૂપાંતરણ થઈને બનેલી જે વસ્તુઓ છે એની વેલ્યુ એના કરતાં 3 ગણી, 4 ગણી ને 5 ગણી પણ હોઈ શકે. એટલે કે એ શું અહીંયા થાય છે? મૂલ્યવર્ધન થાય છે એનું, બરાબર. તો ઘઉં અહીંયા આવશે તો ઘઉંમાંથી શું બને? બિસ્કિટ બને. બિસ્કિટ. પાર્લેજી બિસ્કિટ બન્યા તો પાર્લેજી બિસ્કિટ 5 રૂપિયામાં આટલા આવે, 30 ગ્રામ કે 20 ગ્રામ. 1 કિલો ઘઉં કેટલામાં મળે? કે 20 રૂપિયા કે 25 રૂપિયામાં, 15 કે 20 રૂપિયામાં કિલો ઘઉં મળે. એમાંથી બિસ્કિટ બન્યા, પ્રોસેસિંગ થયું, ટેકનોલોજીનો ઉપયોગ થયો અને આ વસ્તુ કેવી બની? મૂલ્યવર્ધન. તો ઘઉં એ પ્રાથમિક ક્ષેત્રનો ભાગ છે પણ બિસ્કિટ એ દ્વિતીય ક્ષેત્રનો ભાગ છે. બટાકામાંથી શું બન્યું? વેફર બની. ટામેટામાંથી શું બન્યું? સોસ બન્યો. તો આ બધું શું છે? આ દ્વિતીય ક્ષેત્રનો ભાગ છે. હવે આ બિસ્ટિક, વેફર, સોસ આ બધું માર્કેટમાં વેચવું તો પડે ને ભાઈ, બગડી જાય નહીં તો. હવે એના વેચવા માટે જે માધ્યમનો ઉપયોગ થાય છે એ માધ્યમ કયું છે? તો કે ભાઈ તૃતીય ક્ષેત્ર છે. આઈડિયા આવે છે? એને આપણે તૃતીય ક્ષેત્ર કહીશું. હવે વારંવાર આ વસ્તુ હું નહીં સમજાવું. આઈડિયા આવી ગયો? સમજો. તો દ્વિતીય ક્ષેત્રની આપણે વાત કરી. દ્વિતીય ક્ષેત્ર એટલે જ ઔદ્યોગિક ક્ષેત્ર. ઔદ્યોગિક ક્ષેત્રની અંદર પણ એક ખ્યાલ ઉદ્ભવ્યો છે જેનું નામ છે માળખાગત ઉદ્યોગો. માળખાગત ઉદ્યોગો, બીજા અર્થમાં કહીએ તો અવસંરચનાત્મક ઉદ્યોગો, ત્રીજા અર્થમાં કહીએ તો મૂળભૂત ઉદ્યોગો, કોઈ પણ નામ લખેલું હોય, બરાબર છે? સમજો. તો મિત્રો આ જે ઉદ્યોગો છે આ એવા ઉદ્યોગો છે કે આ ઉદ્યોગોમાંથી ઉત્પન્ન થતી જે પેદાશ છે, આ ઉદ્યોગોમાંથી પેદા થતી જે પેદાશ છે, આ પેદાશ એ આ ઉદ્યોગો સિવાયના બીજા જેટલા પણ ઉદ્યોગો છે એમના માટે કાચો માલ છે. સમજ્યા? ખબર પડે છે? દાખલા તરીકે સમજો, દાખલા તરીકે કાચું લોખંડ, આ શું છે?
તો આ મૂળભૂત ઉદ્યોગનો એક ભાગ છે. મિત્રો, સરકારે અત્યારે હાલ ભારતની અંદર રહેલા જે મૂળભૂત ઉદ્યોગો છે એને 8 ઉદ્યોગોમાં સમાવિષ્ટ કર્યા છે. એટલે કે એવા 8 ઉદ્યોગો જે છે જેને સરકારે મૂળભૂત ઉદ્યોગોનો દરજ્જો આપેલો છે. એ 8 ઉદ્યોગો તમારી સમક્ષ છે: વિદ્યુત, કોલસો, કાચું લોખંડ, સિમેન્ટ, કાચું તેલ, ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ અને ખાતર, ફર્ટિલાઇઝર. આ 8 ઉદ્યોગો જે છે એને સરકારે અત્યારે માળખાગત ઉદ્યોગોનો દરજ્જો આપેલો છે. અને આ 8 ઉદ્યોગોમાંથી પેદા થતી જે પેદાશ છે એ બીજા ઉદ્યોગો માટે કાચો માલ હશે. એટલે ઇન શોર્ટ, બીજા બધા જ ઉદ્યોગો એ આ 8 ઉદ્યોગો ઉપર નિર્ભર છે. એટલી વસ્તુ સમજી લો. બરાબર. દાખલા તરીકે કાચું લોખંડ છે તો કાચા લોખંડમાંથી સ્ટીલ બનશે. ખબર પડે છે? ઓકે. પછી અહીંયા આગળ આ જેટલા પણ છે, સિમેન્ટ છે, આ સિમેન્ટ છે તો આ સિમેન્ટમાંથી સિમેન્ટના થાંભલા બનશે, નળ બનશે. બરાબર છે? તો ઇન શોર્ટ બીજી જેટલી પણ ઇન્ડસ્ટ્રી છે બધી જ આ 8 ઉદ્યોગો પર નિર્ભર છે. બરાબર. એક વસ્તુ એટલું સમજી લેજો. તો સરકારે 8 ઉદ્યોગોને મૂળભૂત ઉદ્યોગોનો દરજ્જો આપેલો છે. તો સરકાર પ્રશ્ન પણ પૂછી શકે કે નિમ્નલિખિત કયા ઉદ્યોગનો સમાવેશ એ મૂળભૂત ઉદ્યોગમાં થતો નથી? તો ગોખીને જ જવાનું. 8 ઉદ્યોગો જે છે, 8માંથી કોઈ ના હોય તો લખી દેવાનો. પણ આ 8 ઉદ્યોગો એવા છે કે જેમનો સમાવેશ એ મૂળભૂત ઉદ્યોગોની અંદર કરવામાં આવેલો છે. અને આ 8 જીવાયની બીજી બધી જ જેટલી ઇન્ડસ્ટ્રીઓ છે એ બધી જ ઇન્ડસ્ટ્રી એ આની પર નિર્ભર છે. આ 8 ઉદ્યોગો પર નિર્ભર છે. એટલે સરકાર જ્યારે પણ ઔદ્યોગિક વૃદ્ધિની ગણતરી કરે છે ત્યારે એ કંઈ બધી જીઆઈડીસીઓમાં પૂછવા નથી જાતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં જઈને એમને કે બોલો ભાઈ ચાલો કેટલા પતરા ઉત્પન્ન કર્યા, બોલો કેટલો ગેસ ઉત્પન્ન કર્યો, 8 કિલો, 20 કિલો, એવું લખવા ના જાય. સરકાર એ સીધી જ ગણતરી મૂકે કે ભાઈ વિદ્યુત જે છે અથવા તો માની લો કોલસો જે છે, કોલસાની અંદર 2018ની અંદર 100 રૂપિયાનું ઉત્પાદન થયું હતું. અને આ કોલસાની અંદર જ 2019ની અંદર 102 રૂપિયાનું ઉત્પાદન થયું. એનો મતલબ થઈ ગયો કે ભાઈ 102 એટલે કે 2 રૂપિયા અથવા તો અહીંયા 2% વધારો દેખાય છે મને. આ એક વર્ષની અંદર 100 રૂપિયાનું ઉત્પાદન હતું, હવે 102 રૂપિયાનું થયું. એનો મતલબ સરકાર નોંધી લેશે કે ભાઈ કોલસા ક્ષેત્રની અંદર 2%નું ઉત્પાદન થયું છે. આઈડિયા આવે છે? એનો મતલબ કે કોલસાના ઉપયોગથી, કોલસાને કાચા માલ તરીકે ઉપયોગ કરીને ચાલતી કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર સરકાર એ પેન ને પેપર લઈને લખવા નહીં જાય. ખબર પડે છે કે ભાઈ તમે કેટલું ઉત્પાદન કર્યું. 8 ઉદ્યોગો છે, બરાબર, અને એની પર જ બીજા ઉદ્યોગો નિર્ભર છે. એનો મતલબ કે આ 8 ઉદ્યોગમાંથી આ 8 ઉદ્યોગોની જે પ્રોડક્ટ છે એનો એક્સપોર્ટ જે થતો હશે, બરાબર, આમની જે પ્રોડક્ટ છે એનો એક્સપોર્ટ એ બીજા ઉદ્યોગો માટે કેવો હશે? કાચો માલ હશે. અને જ્યારે આ એક્સપોર્ટમાં જનરલી ઘટાડો જોવા મળે છે ત્યારે સરકાર સમજશે કે ભાઈ આપણો જે જીડીપી છે એની પર ફરક પડશે, એની પર અસર પડશે. બરાબર. તો કોરોના મહામારીમાં આની પર જબરજસ્ત ઇફેક્ટ પડી છે. સમજ્યા? તો આ 8 માળખાગત ઉદ્યોગોની મેં ચર્ચા કરી. હવે સમજો, આપણે ભણી રહ્યા છે ઔદ્યોગિક ક્ષેત્ર, અને ઔદ્યોગિક ક્ષેત્રના વૃદ્ધિને માપવા માટે કોઈ ઇન્ડેક્સ છે? તો હા, એનો ઇન્ડેક્સ છે. ઇન્ડેક્સ કયો છે? ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. બરાબર છે? ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક, જેને આપણે ગુજરાતીમાં કહીશું, દર મહિને બહાર પડે છે ભાઈ, દર મહિને. બરાબર. ડિટેલમાં ભણવાનું છે, એનો એક સ્પેશિયલ લેક્ચર હશે. બરાબર છે? ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો ડિટેલ લેક્ચર હશે, અને એના બહારનો કોઈ પ્રશ્ન એમાંથી પૂછાશે તો એના બહારનો નહીં હોય, ગેરંટી. બરાબર. કારણ કે તમને એક બુકમાંથી અધ્યયન કરીને હું ભણાવવા નથી આવતો મિત્રો, એટલું સમજી લેજો. ઓછામાં ઓછી 15 ઇકોનોમીની બુક જે છે ને એનો રેફરન્સ લીધો છે, એટલી બુક વાંચી છે, ભણ્યો છું, અને ઘોડીને એને પી ગયા છે. આઈડિયા આવે છે? એ લેવલનો કન્ટેન્ટ તમને પ્રોવાઈડ કરીએ છીએ બોસ, મજા આવશે. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે છે એ દર મહિને CSO દ્વારા રજૂ કરવામાં આવે છે. હવે આ CSO ને NSSO બંને ભેગી થઈ ગઈ છે અને બની ગઈ છે NSO, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. એટલે આના દ્વારા હવે દર મહિને IIP ને રજૂ કરવામાં આવે છે.
અને એ શું છે એની ડિટેલમાં માહિતી આપણે મેળવીશું, ડોન્ટ વરી. ઓકે, જે રીતે પ્રાથમિક ક્ષેત્રની અંદર બે વસ્તુ આપણે જોઈ હતી કે પ્રાથમિક ક્ષેત્ર જે હતું પ્રાઇમરી સેક્ટર, એમાં એની અંતર્ગત કાર્ય કરતા જે લોકો હતા એને આપણે કહેતા હતા રેડ કોલર જોબ, અને અહીં આગળ આપણે જે ખનન ક્ષેત્રની અંદર પ્રાથમિકમાં કામ કરતા હતા એને આપણે કહેતા હતા બ્લેક કોલર જોબ. એવી જ રીતે ઔદ્યોગિક ક્ષેત્ર જે છે એટલે કે દ્વિતીય ક્ષેત્ર જે છે, આ દ્વિતીય ક્ષેત્રની અંતર્ગત પણ આ જ રીતે સેકન્ડરી સેક્ટર, આની અંતર્ગત પણ એટલે કે ઉદ્યોગોની અંદર કુશળ શ્રમિકો જે કાર્યરત છે અને અકુશળ શ્રમિકો જે કાર્યરત છે એમને પણ બે રીતે આપણે વિભાજિત કરીશું. કુશળ શ્રમિકો એટલે એવા શ્રમિકો કે જે ટેકનોલોજીકલ જ્ઞાન ગણાવતા હોય. ઇન શોર્ટ, ટોપ મેનેજમેન્ટ જે ઇન્ડસ્ટ્રીનું હોય, આ ટોપ મેનેજમેન્ટની અંદર બેઠેલા જે વ્યક્તિઓ છે એમાં એન્જિનિયરો આવી જાય, સુપરવાઇઝરો આવી જાય, એ બધાની વાત છે. એ લોકોને આપણે જે છે એને આપણે કહીશું વ્હાઇટ કોલર જોબ. શું કહીશું? વ્હાઇટ કોલર જોબ. વ્હાઇટ હેલ્મેટ પહેરીને ફરતા હોય એન્જિનિયરો, જોયું છે ને, વ્હાઇટ કોલર જોબ. અને અકુશળ માનવ શ્રમ જે કામ કરી રહ્યો છે એટલે કે જે લેબર વર્ક છે, નીચે મશીનની અંદર ફિઝિકલી જે કામ કરી રહ્યા છે એને આપણે અહીંયા કહીશું બ્લુ કોલર જોબ. શું કહીશું? બ્લુ કોલર જોબ. તો વ્હાઇટ કોલર જોબ અને બ્લુ કોલર જોબની મેં તમને અહીં આગળ ચર્ચા કરી, સમજો. તો મિત્રો, આ ચર્ચા કરી આપણે દ્વિતીય ક્ષેત્રની. આગળ વધીએ છીએ. હવે છે તૃતીય ક્ષેત્ર. તૃતીય ક્ષેત્રની મેં ઓલરેડી ડિટેલમાં ચર્ચા કરી નાખી છે. ફરીથી એકવાર જોઈ લઈએ કે આ ક્ષેત્રનો સંબંધ સામાન્ય રીતે ઉત્પાદન થયેલી વસ્તુને બજાર સુધી પહોંચાડવાથી છે, જેમાં માનવ શક્તિની ભૂમિકા મહત્વની રહેશે, કારણ કે મહત્તમ સેવાઓ કુશળ શ્રમિકો અને પ્રશિક્ષિત વિદ્વાનો તેમજ સલાહકારો પર આધારિત છે. આમાં બધી જ વસ્તુ આવી જાય. નાણાકીય ક્ષેત્ર પણ એક સેવાનો ભાગ છે. આરોગ્ય, હવે જો તમે એક ડૉક્ટર પાસે જાઓ છો, આરોગ્ય ક્ષેત્રમાં માની લો તો તમે ડૉક્ટર પાસે જાઓ છો તો ડૉક્ટર તમને ગોળી આપશે, ટેબ્લેટ આપશે. આ ટેબ્લેટ એ સેકન્ડરી સેક્ટરનો ભાગ છે, પણ એના દ્વારા તમને જે પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે કે તમને તાવ છે, તમને કોરોના છે, આ શું છે? એની એક સેવા છે, બરાબર. તમે જે પૈસા એને પ્રિસ્ક્રિપ્શનના ચૂકવો છો એ ડૉક્ટર પણ એક સેવા કરી રહ્યો છે. શિક્ષણ હું તમને આપી રહ્યો છું, તમે કદાચ અહીંયા પેડ કોર્સ લીધો છે, તમે પૈસા આપો છો, શેના આપો છો? આ જે સેવા તમને મળી રહી છે એના બદલામાં, બરાબર. વીમો, પ્રવાસન, મનોરંજન, આ બધું શું છે? સેવા છે. પિક્ચર જોવા જાઓ, હા, ટિકિટ લીધી હોય તો પિક્ચર જોઈ લો મસ્ત, હા, કભી કભી તો લગતા હે સાલા આપુની જ ભગવાને, અને જોયા પછી મજા લઈ લીધી, એન્જોય કરી નાખ્યો, પછી બહાર નીકળીએ, કંઈ લઈને આવ્યા હોય? ના. સાથે કોઈને લઈને જ્યાં હોય આપણી હારે હોય, બાકી કોઈ હોય નહીં. ખબર પડી? એનો મતલબ કે મનોરંજન પણ એ તૃતીય ક્ષેત્રનો ભાગ છે, જ્યાં તમને માત્ર ને માત્ર ફિલિંગ જ આવે, મજા આવે, ફિઝિકલી કંઈ જ હાથમાં મળે નહીં, એને કહેવાય સેવા ક્ષેત્ર. આઈડિયા આવે છે? મજા કરો. મનોરંજન છે તો મનોરંજનની વાત કરી. તમે સમજી જ ગયા છો તૃતીય ક્ષેત્ર શું છે. હવે આપણે આવીએ છીએ સેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ધ સપ્લાય ચેન. આ જેટલા પણ સેક્ટર આપણે ભણ્યા છીએ ને, આ સેક્ટરની એક સપ્લાય ચેન બનતી હોય છે અને ઇકોનોમી એના પર નિર્ભર રહેતી હોય છે. સપ્લાય ચેનની વાત તો કરી નાખી છે પહેલેથી. મેં તમને કીધું જ છે કે ભાઈ અહીં આગળ સમજો, અહીંયા મેં તમને કીધું છે આ છે પ્રાઇમરી સેક્ટર. મેં તમને એ જ કીધું છે, અહીંયા જે લખ્યું છે એ બોલી જ રહ્યો છું કે અહીંયાથી ઉત્પન્ન થયેલી વસ્તુ એ અહીંયા આવશે, અહીંયા એનું પ્રોસેસિંગ થશે, એનું મેન્યુફેક્ચરિંગ થશે, અને એ વસ્તુ અહીંયા આગળ શું થશે? ફિનિશ્ડ ગુડ. અહીંયા શું બનશે? ફિનિશ્ડ ગુડ. એટલે ઇન શોર્ટ અંતિમ વસ્તુ. ખબર પડે છે? મારા ખેતરમાં કપાસ ઉગ્યો તો અહીંયા આવશે કપાસ. આ કપાસને અહીંયા સ્પિનિંગ મિલમાં જશે, સ્પિનિંગ મિલમાંથી એ જશે કપડાં બનતી હોય એવી ફેક્ટરીમાં, અને ફેક્ટરીમાંથી આ શર્ટ તૈયાર થયો. તો આ શર્ટ એ ક્યાંની પ્રોડક્ટ થઈ? મેન્યુફેક્ચરિંગ થયા પછી આ ફિનિશ્ડ પ્રોડક્ટ. ફિનિશ્ડ પ્રોડક્ટ એટલે એવી પ્રોડક્ટ કે જે સીધા જ મોલમાં જાઓ અને હાજર હોય અને મળી જાય. ખબર પડી?
આ ફિનિશ્ડ પ્રોડક્ટ છે. કપાસ એ ફિનિશ્ડ પ્રોડક્ટ ના કહેવાય. ખબર પડી? તો અહીં આગળ આમાંથી બનેલી વસ્તુનું પ્રોસેસિંગ થાય, આમાંથી બનેલી વસ્તુ પ્રાઇમરી સેક્ટરમાંથી ઉદ્ભવેલી વસ્તુનું અહીંયા પ્રોસેસિંગ, અહીંયા મેન્યુફેક્ચરિંગ થાય અને એ વસ્તુ બને છે ફિનિશ્ડ પ્રોડક્ટ, એટલે કે મૂલ્યવાન બને છે. હવે એ શર્ટ બન્યો એને વેચવો પડે. હા, તો હવે ડિસ્ટ્રીબ્યુશન અને રિટેલર આ જે છે આખો પાર્ટ એ તૃતીય ક્ષેત્રનો ભાગ છે. બરાબર છે? એટલે કે પ્રોવાઈડ ધ સર્વિસ નીડેડ ટુ મીટ ધ નીડ ઓફ ધ એન્ડ યુઝર્સ. એનો મતલબ કે કન્ઝ્યુમર જે માર્કેટમાં મળશે, એનો મતલબ કે ગ્રાહકો જે માર્કેટમાં મળશે, બનેલી વસ્તુને ગ્રાહકો સુધી પહોંચાડવામાં જે વસ્તુને માધ્યમ કાર્ય કરે છે એને આપણે કહીશું ટર્શરી ક્ષેત્ર. કાપડ બન્યું, શર્ટ બન્યો, અહીંયા આ શર્ટને હવે માર્કેટમાં, બરાબર છે, ડીમાર્ટ સુધી પહોંચાડવા માટે શું આવે? ગાડી આવે. એને કહેવાય ટ્રાન્સપોર્ટ. તો એ ટ્રાન્સપોર્ટ એ તૃતીય ક્ષેત્રનો ભાગ છે. ખબર પડી? ડિટેલમાં ભણી જ ગયા છે, ફરીથી રિવિઝન કરી નાખ્યું. અને એક વસ્તુ ફાઇનલ છે કે આખું લેક્ચર એકવાર જોવાનું એટલે બીજી વાર જોવાની જરૂર પડે જ નહીં. એ રીતે ભણવાનું. આઈડિયા આવે છે? સમજો. હવે છે જે ભણ્યા એનું એક ફરી વાર તમને બતાવી દીધું કે પ્રાથમિક ક્ષેત્રમાં કૃષિની લગતી ઉદ્યોગો, એના ક્ષેત્રો, કૃષિ, જંગલ, માછલી, ખાણકામ બધું પ્રાથમિક ક્ષેત્રમાં આવશે. દ્વિતીય ક્ષેત્રમાં ઔદ્યોગિક ક્ષેત્ર આવી જાય. નિર્માણ, વિનિર્માણ, નિર્માણ વિનિર્માણમાં ખબર પડે? નિર્માણ એટલે દિવાલ બને એને નિર્માણ કહેવાય. વિનિર્માણ એટલે પ્રોસેસિંગ. વિનિર્માણ એટલે મેન્યુફેક્ચરિંગ. બરાબર છે? મેન્યુફેક્ચરિંગ, કોઈ પણ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરવું, ગુજરાતીમાં વિનિર્માણ કહેવાય. વિદ્યુત, ગેસ, આ બધું શું છે? આ બધું છે દ્વિતીય ક્ષેત્ર. ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ વસ્તુ અહીંયા મળતી આવે છે. જો અહીંયા એક વસ્તુ ખાણકામ, આમાંથી શું બને? આમાંથી શું મળે? કોલસો મળે. આ કોલસા જે છે, આ કોલસાને કાચા ઉત્પાદ તરીકે કાર્ય કરી એમાંથી શું મેળવા છે? વિદ્યુત. મેળવાશે કે નહીં મેળવાય? શું મેળવાશે? વિદ્યુત. અને આ વિદ્યુતને તમારા સુધી પહોંચાડવામાં આવશે. એ શું થઈ? એક પ્રકારની સેવા. અને એ સેવા માટે ઘણી બધી સંસ્થાઓ કાર્ય કરે છે. જીબી કાર્ય કરે છે, યુજીવીસીએલ, બીજીવીસીએલ બધી કાર્ય કરે છે. તો એ સંસ્થાઓ તૃતીય ક્ષેત્રનો ભાગ થઈ. આઈડિયા આવે છે? તો અહીંયા બધું તમે કોરિલેટ કરી શકો છો. તૃતીય ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર. એમાં પરિવહન, સંરક્ષણ, બેન્કિંગનો સમાવેશ થાય, વીમા, શિક્ષણ અને સામુદાયિક સેવા બધાનો સમાવેશ તૃતીય ક્ષેત્રમાં થાય. તો આશા રાખું છું આ ત્રણેય ક્ષેત્ર તમને ક્લિયર થઈ ગયા છે. ટેબલ ઓફ કોન્ટેન્ટમાં મેં પહેલી જ વસ્તુ કીધી હતી, આપણે ભણીશું પહેલા ક્ષેત્રો. ક્ષેત્રો હવે અહીંયા ક્લિયર થાય છે. હવે આપણે આગળ વધીશું ચોથા ક્ષેત્ર તરફ, જે આપણા માટે મહત્વના તો છે જ. ચતુર્થ ક્ષેત્ર જે છે શું કહે છે સમજો. એવા ક્ષેત્ર જે કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા અને નિર્ણય પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભાગ ભજવતા હોય અને એનો મુખ્ય વિષય એ અનુસંધાન એટલે કે રિસર્ચ અને ડેવલપમેન્ટ સાથે જોડાયેલા હોય, અને આ ક્ષેત્રને જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા પણ કહે છે. સમજો, અહીંયા એવા લોકોની વાત કરવામાં આવી છે કે જે લોકો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઇનોવેશન સાથે સંકળાયેલા હોય. આ ક્ષેત્રની અંદર રહેલા લોકો એ દાળો ઉગીને કંઈક નવું કરવા જોવે, ખબર પડી, સ્ટાર્ટઅપ કરે, કંઈક ને કંઈક નવા ઇનિશિયેટિવ સાથે જોડાયેલા લોકો કે જે દેશની અર્થવ્યવસ્થામાં એક મહત્વનો ભાગ ભજવી રહ્યા છે, એને આપણે કહીશું ચતુર્થ ક્ષેત્રના લોકો. બરાબર છે? હું આ લોકોની અંદર જો વાત કરું તો હું વૈજ્ઞાનિકનો સમાવેશ કરી શકીશ. વૈજ્ઞાનિકો શું કરે? કંઈક ને કંઈક નવું કરે. દિવસ ઉગે અને વાંચો તમે કરંટમાં, આજે તો આ મળ્યું, આજે તો આ મળ્યું. આજે કોરોનાની વેક્સિન શોધાઈ ગઈ તો શું કરે? ઇનોવેશન કરે. ખબર પડે, હું એમને આની અંદર મૂકી શકું. બરાબર છે? તો ઇન શોર્ટ આનો કન્સેપ્ટ સમજી લો કે એવા લોકો કે જે લોકો દિવસે ને દિવસે કંઈક નવું જાણવા, નવું શોધવા અને નવું જ કંઈક કરવા માટે તત્પર થઈ જતા હોય. ઇન શોર્ટ રિસર્ચ અને ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા જે પણ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને આપણે ચોથા ક્ષેત્રની અંદર મૂકીશું, ચતુર્થ ક્ષેત્રની અંદર મૂકીશું. ખબર પડે છે? સમજો, આ શું છે? ચોથું ક્ષેત્ર.
મુખ્યત્વે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી આધારિત જેટલા પણ ક્ષેત્રો છે એનો સમાવેશ આમાં થાય છે. દાખલા તરીકે વેરા સલાહકારો છે, સોફ્ટવેર સેવા સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે, આ સિવાય વૈજ્ઞાનિકો છે, સાયન્ટિસ્ટ, જે એડવાન્સ લેબોરેટરી સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ છે એને આપણે આની અંદર મૂકી શકીએ છીએ. બરાબર. અને આ ક્ષેત્રની અંદર જે કાર્ય કરી રહ્યા છે એ લોકોને આપણે કહીશું ગોલ્ડ કોલર જોબ. શું કહીશું? ગોલ્ડ કોલર જોબ. ડન. ચોથું ક્ષેત્ર કમ્પ્લીટ. ઓકે, ચાલો આગળ વધીએ. સમજો પાંચમું ક્ષેત્ર. ચોથા ક્ષેત્રમાં શું ભણ્યા? દેશની અર્થવ્યવસ્થામાં એવા લોકો કે જે કંઈક નવું ઇનોવેશન કરવા સાથે સંકળાયેલા છે, રિસર્ચ સાથે સંકળાયેલા છે, કંઈક નવું ડેવલપમેન્ટ કરવા સાથે સંકળાયેલા છે દેશની અંદર, દેશની અર્થવ્યવસ્થામાં, એવા લોકોને આપણે ચતુર્થ ક્ષેત્રનો ભાગ ગણ્યો. એમાં આપણે વેરા સલાહકારોની ચર્ચા કરી, વૈજ્ઞાનિકો પણ એનો ભાગ કહેવાય, કંઈક નવું ને નવું શોધી રહ્યા છે. પાંચમું ક્ષેત્ર છે એ શું છે સમજો. એક ક્ષેત્ર એવું કે જે વૈશ્વિક નિર્ણય પ્રક્રિયાઓ સાથે જોડાયેલું હોય, જેમાં સ્તર પરની નિર્ણય પ્રક્રિયાથી સંબંધિત ઉચ્ચતમ સ્તર પરની નિર્ણય પ્રક્રિયાઓથી સંબંધિત મુદ્દાઓને જોડવામાં આવે છે. સમજો, હું એવું કહેવા માંગુ છું કે વૈશ્વિક આર્થિક ગતિવિધિઓ હોય, વૈશ્વિક આર્થિક ગતિવિધિઓ હોય, વૈશ્વિક રાજનીતિક ગતિવિધિઓ હોય, વૈશ્વિક ઇકોનોમિકલ એક્ટિવિટી, ગ્લોબલ ઇકોનોમિકલ એક્ટિવિટી, ગ્લોબલ પોલિટિકલ એક્ટિવિટી, આવી એક્ટિવિટીઓની અંદર ઉચ્ચતમ સ્તર ઉપર રહેલા એવા વ્યક્તિઓ કે જેમના નિર્ણયથી ઘણા બધા મહત્તમ દેશોને ફરક પડી શકે છે, એવા લોકોને આપણે પાંચમા ક્ષેત્રના વ્યક્તિઓ કહીશું. એવું ક્ષેત્ર જે છે એને પાંચમા ક્ષેત્રના બહુ લિમિટેડ વ્યક્તિઓ છે. માની લો કે માઇક્રોસોફ્ટ કંપની જે છે, માઇક્રોસોફ્ટ કંપનીના ઓનર છે બિલ ગેટ્સ, અને એપલ કંપની છે, એપલ કંપનીના માલિક જે છે, આ બંને મે બી લગભગ ટીમ કુક છે. આ બંને ભેગા થઈને એમ કહે છે કે ભાઈબંધ, આપણી કંપનીને આપણે લઈ જવાની છે ઇન્ડિયામાં. બરાબર, તારું શું કહેવું છે? કાંઈ વાંધો નહીં કે મિત્ર, તું તૈયાર તો હું એ તૈયાર. હવે આ બે જણા ખાલી આટલું ડિસિઝન લે અને વિશ્વના જે પણ છાપા છે, જે પણ ન્યૂઝપેપર છે ગ્લોબલ, બરાબર, એમાં ખાલી ટોપ લાઇન ઉપર એટલું આવી જાય કે ટીમ કુક અને માઇક્રોસોફ્ટના ઓનર બિલ ગેટ્સ એ ભારતની અંદર માઇક્રોસોફ્ટ અને દુનિયાની બધી જ એપલની કંપનીઓ છે એને ઇન્ડિયામાં લઈ જાય છે. તો એટલું યાદ રાખવાનું કે દુનિયાના ઘણા બધા દેશોની ઊંઘ આરામ થઈ જાય અને દુનિયાના ઘણા બધા દેશોની ઇકોનોમિકલ એક્ટિવિટીથી લઈ અને તમામ પ્રકારની ગતિવિધિઓ પર અસર પડે. ખબર પડે છે? આઈડિયા આવે છે? મુકેશ કાકાને ખાલી એક છીંક આવે ને તો શેર બજાર અપડાઉન થઈ જાય. એટલી વસ્તુ યાદ રાખવાની. ઇન શોર્ટ, ટોપ મેનેજમેન્ટની અંદર વૈશ્વિક લેવલે બેઠેલા જે વ્યક્તિઓ છે એનું કારણ છે યાર, કારણ કે એમની ઇન્કમ કેટલી છે? ભારતના બજેટ કરતાં 3 ગણી તો એમની ઇન્કમ હોય છે યાર. ખબર પડે છે? એ લોકો ધારે કરીએ કે. તો ઇન શોર્ટ, આ એવા લોકો કે જે વૈશ્વિક સંગઠનો, વૈશ્વિક સંસ્થાઓ એવી છે, બરાબર, જેમાં બેઠેલા હોય. હવે યુનાઇટેડ નેશન્સની જે ચેરમેન છે એને પણ હું પંચમ ક્ષેત્રનો ભાગ ગણી શકીશ. તો એવા લોકો કે જે વૈશ્વિક સ્તરે સંગઠન, વૈશ્વિક સ્તરે કંપનીઓ કે દેશમાં કોઈ ઉચ્ચ પદ ઉપર બેઠેલા છે એને આપણે કહીશું પંચમ ક્ષેત્રનો ભાગ. અને આ લોકો જે છે, આ ક્ષેત્રથી સંબંધિત લોકો, એ નીતિ નિર્માણમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. બરાબર છે? અને એમની પ્રત્યેક ગતિવિધિ એ આખી અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરે છે અને વિશ્વમાં આ પ્રકારના લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે. આમના દ્વારા લેવામાં આવેલું ડિસિઝન એ આખા વિશ્વની અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે. આખા વિશ્વની અર્થવ્યવસ્થા અપડાઉન થઈ શકે છે, કારણ કે લાખોની સંખ્યામાં એમ્પ્લોય એમની કંપનીઓમાં નોકરી કરતા હોઈ શકે. એટલે એમના દ્વારા લેવામાં આવેલો એક નિર્ણય એ લાખો જે પરિવાર છે એને અસર કરી શકે. અને એટલા જ માટે એમને આપણે પંચમ ક્ષેત્રમાં મૂકેલા છે. અને એમની જે જોબ છે
એ પ્લેટિનમ જોબ કહીશું આપણે, પ્લેટિનમ કોલર જોબ. આઈડિયા આવે છે? તો આપણે શું ચર્ચા કરી? એવા લોકો કે જે કેવી આર્થિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા છે? વૈશ્વિક લેવલની. એ લોકો એવા સંગઠનના ઓનર છે, એવા સંગઠનના ડાયરેક્ટર છે કે જે એક એવી નીતિ નિર્માણની પ્રક્રિયામાં ભાગ લે તો એ દેશની અંદર ખૂબ જ પ્રભાવ પડી શકે છે, જે તે દેશની અંદર હોય. તો એવા વૈશ્વિક સ્તરે આવેલા સંગઠન, કંપનીઓ, બરાબર, એના ઓનર, એના ડાયરેક્ટર, એ બધા કેવા છે? તો કે ભાઈ પંચમ ક્ષેત્રનો ભાગ છે. સમજો, મેં હમણાં તમને ઉદાહરણ પણ આપ્યું. તો આમના દ્વારા કરવામાં આવતી એક નાનામાં નાની એક્ટિવિટી પણ એ વિશ્વની તમામ પ્રકારની અર્થવ્યવસ્થા હોય, રાજનીતિક વ્યવસ્થા હોય, બધાને પ્રભાવિત કરી શકે છે. ખબર પડે છે? તો સમજો, આ શું છે? પંચમ ક્ષેત્રની આપણે વાત કરી. તો 5 ક્ષેત્ર અહીંયા આગળ આપણે પૂરા કર્યા છે, બરાબર. આશા રાખું છું તમને આ 5 ક્ષેત્ર ક્લિયર થઈ ગયા છે. હવે વસ્તુઓની વિભિન્ન શ્રેણીઓ આપણે ભણવાની છે. બહુ ઇઝી છે, મજા આવશે. સમજો, પહેલું છે સફેદ વસ્તુ કોને કહેવાય? વ્હાઇટ ગુડ્સ. વ્હાઇટ ગુડ્સ એટલે એવી વસ્તુઓ કે જેનો ઘરેલું ઉપયોગ એ ઉચ્ચ આવકવાળા વ્યક્તિઓ કરી શકે છે. હવે ઉચ્ચ મધ્યમ આવક પણ ગણી શકાય. ઉચ્ચ મધ્યમ આવકવાળા વ્યક્તિઓ પણ હવે આ વસ્તુઓનો ઉપયોગ કરી શકે છે, બરાબર. એટલે એવી વસ્તુઓ કે જેનો ઘરેલું ઉપયોગ ઉચ્ચ આવકવાળા વ્યક્તિઓ કરી શકે છે એને સફેદ વસ્તુઓ કહેવાય. દાખલા તરીકે વોશિંગ મશીન, રેફ્રિજરેટર, આ બધી જે વસ્તુઓ છે એને આપણે સફેદ વસ્તુઓની શ્રેણીમાં મૂકીશું, બરાબર છે. સફેદ વસ્તુઓની શ્રેણીમાં મૂકીશું. તો સફેદ વસ્તુ કોને કહેવાય? જેનો ઘરેલું ઉપયોગ એ ઉચ્ચ આવક ધરાવતા વ્યક્તિઓ કરી શકે, એને આપણે સફેદ વસ્તુઓની શ્રેણીમાં મૂકીશું. બીજું છે ઓરેન્જ વસ્તુઓ. ઓરેન્જ વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે જેને થોડાક સમય પછી બદલી દેવામાં આવે. દાખલા તરીકે તમે શૂઝ લાવો તો થોડાક સમય પહેરવાના, 6 મહિના 8 મહિના પછી બદલી નાખો. કપડાં થોડાક સમય પછી બદલી નાખો. તો આ એવી વસ્તુઓ છે કે જેને થોડાક સમય પછી આપણે બદલી નાખીએ છીએ, એને આપણે ઓરેન્જ વસ્તુઓ કહીશું. દાખલા તરીકે કપડાં, શૂઝ, બેગ. હા, બેગ 2 પ્રકારની, છોકરાની હોય, છોકરીની હોય. 6 મહિના પછી બદલી જાય, એ નક્કી ના કહેવાય ભાઈ, બરાબર. તો આ આપણે લખ્યું સફેદ વસ્તુ અને ઓરેન્જ વસ્તુ. સફેદ વસ્તુ એટલે કેવી વસ્તુ? તો કે ભાઈ એનો ઘરેલો ઉપયોગ એ ઉચ્ચ વર્ગના વ્યક્તિઓ, ઉચ્ચ મધ્યમ વર્ગના આવક ધરાવતા વ્યક્તિઓ કરતા હોય છે. ઓરેન્જ વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે જેને અમુક સમય બાદ આપણે બદલી નાખતા હોઈએ છીએ, એનું નવી લાવતા હોઈએ છીએ, એને આપણે કહીએ છીએ ઓરેન્જ વસ્તુ. પછી છે લાલ વસ્તુ. લાલ વસ્તુઓ એટલે એવી વસ્તુઓ કે જે નફો ઓછો આપે છે પણ ઝડપી પરિવર્તિત થઈ જાય છે. દૂધ એ લાલ વસ્તુમાં આવશે. ખાદ્ય વસ્તુઓ જેટલી પણ છે એ બધી જ લાલ વસ્તુમાં આપણે મૂકીએ છીએ, બરાબર. તો લાલ વસ્તુની શ્રેણીમાં કેવી વસ્તુ આવશે? કે જે વસ્તુઓ નફો ઓછો આપે છે પણ એ ઝડપી પરિવર્તિત થઈ જાય છે, એને આપણે કહીશું રેડ ગુડ્સ, બરાબર. યાદ રાખજો. તો ખાદ્ય વસ્તુઓ જેટલી પણ છે એને આપણે કહીશું લાલ વસ્તુઓ. એમાં બધી જ ખાદ્ય વસ્તુઓ આવી જાય, બરાબર. ઇન શોર્ટ, આની પર એક્સપાયરી ડેટ હોય એ ખૂબ જ ઓછા સમયગાળાની હોય. મેન્યુફેક્ચરિંગ ડેટથી એક્સપાયરી ડેટ વચ્ચેનો સમયગાળો ખૂબ જ ઓછો હોય. ઇન શોર્ટ, આ જસ્ટ મેં તમને મારા લોજિકથી કીધું છે, બરાબર. બુકમાં આવું નહીં જોવા મળે. સમજવા માટે લાલ વસ્તુઓ કોને કહેવાય? પીળી વસ્તુઓ કોને કહેવાય? પીળી વસ્તુ એટલે યેલો ગુડ્સ કોને કહેવાય? તો કે ભાઈ અહીંયા GOODS, ગુડ્સ. એવી વસ્તુઓ કે જેની પર નફો વધારે હોય અને લાંબા સમયગાળા બાદ એને બદલવામાં આવે છે. નફો વધુ હોય પણ લાંબા સમયગાળા બાદ એને બદલવામાં આવે છે, તો એને કહીશું યેલો વસ્તુ. દાખલા તરીકે અહીંયા તમે JCB લાયા હોય તો JCB જેના જ્યાંથી લીધું એને તો હજ્જડ નફો કમાણો હશે, પણ JCB આજે લાવીને કાલના બદલી લેવાય. નવું મોડલ આવ્યું, ચાલો આને આપી દઈએ ને બીજું લાવી દઈએ, દેવામાં પડી જવાય. ખબર પડી? ઉઘરણી આવે પછી કહેવાય કાર, ટ્રક. આ બધી વસ્તુઓ કેવી છે? તમે જ્યાંથી લાવો છો એ વ્યક્તિને જબરજસ્ત નફો થાય છે, પણ એને તમે જલ્દી સેલ નથી કરતા, તમે જલ્દી એને બદલતા નથી, જલ્દી પરિવર્તિત થતી નથી. બહુ લાંબા ગાળો આપણે એમને વાપરીએ છીએ ટ્રકને, પછી આપણે એને વેચીએ છીએ.
તો એવી વસ્તુઓને આપણે મેળવીશું શેમાં? યલો ગુડ્સની અંદર. ઓકે, તો રેડ ગુડ્સ, યલો ગુડ્સની આપણે ચર્ચા કરી. ત્યારબાદ આવશે બ્રાઉન વસ્તુઓ. બ્રાઉન વસ્તુઓ એટલે ઓડિયો વિઝ્યુઅલ જેટલી પણ વસ્તુઓ છે, ઓડિયો વિઝ્યુઅલ જેટલી પણ વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓને આપણે શેમાં મૂકીશું? બ્રાઉન ગુડ્સમાં. એની અંદર લેપટોપ આવી જાય, કોમ્પ્યુટર આવી જાય, ટેલિવિઝન આવી જાય, રેડિયો આવી જાય, આ બધી જ કે જેમાં વિડીયો દેખાતો હોય અથવા તો મ્યુઝિક સંભળાતું હોય, ઓડિયો, અથવા તો બંને વસ્તુ હોય, આવી વસ્તુઓને આપણે કહીશું બ્રાઉન ગુડ્સ. બરાબર છે. પછી છે પૂરક વસ્તુઓ. પૂરક વસ્તુઓ એકબીજાના પૂરક હોવું. મારા વગર એ નહીં, એ મારા વગર નહીં, મારી નહીં તો કોઈની નહીં, આને કહેવાય એકબીજાના પૂરક. બરાબર, સમજો. પેન હોય તો એ શાહી વગર ના ચાલે, કાર હોય એ પેટ્રોલ વગર ના ચાલે, તો આ એકબીજાના શું છે? પૂરક છે. આવી વસ્તુઓને આપણે કહીશું પૂરક વસ્તુઓ. એક હોય તો બીજા વગર ના ચાલે. એકલું પેટ્રોલ હોય તો એ કંઈ કામનું નહીં, એ ખાલી ભડકો જ થાય, એનાથી બીજું કંઈ ના થાય. એને પીવાય ના, એને શાકનો રોટલો હારે લઈને બેઠા હોય તો પછી પેટ્રોલ પીવાય ના. ખબર પડી? કાર એકલી કંઈ કામની નહીં, આરે પેટ્રોલ જોઈએ, કાં તો ગેસ જોઈએ, કાં તો ડીઝલ જોઈએ, કંઈક તો જોઈએ ને ભાઈ. પેન પણ એકલી કંઈ કામની નહીં, શાહી કામની છે, એના માટે શાહી કામની છે. ખબર પડે છે? તો આ એકબીજાની પૂરક વસ્તુઓ છે. એટલે કે કોઈ જરૂરિયાતને પૂરી કરવા માટે બે કે બેથી વસ્તુઓની માંગ કરવી પડે, એવી વસ્તુઓને આપણે પૂરક વસ્તુઓ કહીએ છીએ. બરાબર છે. તો આ આપણે છે પૂરક વસ્તુઓની વાત કરી. આગળ વાત કરીએ તો આ થોડું સમજવાની વસ્તુ છે. સમજો, હવે જે આવે છે થોડું સમજવાનું છે, અને યુપીએસસીની અંદર આના પ્રશ્ન પૂછાઈ ગયેલા છે, એટલા માટે ખાસ સમજવાનું છે. ઇન્ફેરિયર ગુડ્સ કોને કહેવાય? ગુજરાતીમાં આપણે હલકી વસ્તુઓ કહીશું. એટલે આપણે આ શબ્દ જ યાદ રાખજો, ઇન્ફિરિયર ગુડ. અને ઇકોનોમીમાં પેપર આપવા જાઓ ને તો ગુજરાતી પહેલાં ઇંગ્લિશમાં જ જો. એટલા જ માટે હું દરેક શબ્દનું ઇંગ્લિશ શબ્દ પણ બોલું જ છું, કારણ કે એની અંદર ગુજરાતીમાં એટલું ભયાનક ગુજરાતી કર્યું હશે ને કે ક્યાં ડિક્શનરીમાં નહીં મળે. એટલું યાદ રાખજો. એટલે હું તમને કહું છું ઇંગ્લિશ જનરલી યાદ રાખીને જવાનું થોડું ઘણું. બરાબર છે. આને શું કહેવાય? સમજો, એવી વસ્તુ જ્યારે વ્યક્તિની આવક વધે ત્યારે તે પોતાની માંગને ઘટાડે છે. ઇન શોર્ટ, આવક વધે તો માંગને ઘટાડે છે. ખરેખર આવક વધે તો આપણે માંગ વધારીએ છીએ. ખરેખર આવક વધે, મારી આવક 100 રૂપિયા હોય તો હું માંગ જે છે એને વધારીશ. 1 કિલો ખાંડ વાપરતો હશું તો 2 કિલો વાપરીશ. રોજનો 2 વાર ચા મૂકતો હશું તો 4 વાર પીશ. શું ફરક પડે? 100 રૂપિયા કમાઈએ છીએ કે 200 રૂપિયા કમાઈશું. ઇન શોર્ટ, આવક વધે તો જનરલી માર્કેટમાં માંગ તમે વધારો છો. પણ ઇન્ફિરિયર ગુડ્સ એવું કહે છે કે જ્યારે વ્યક્તિની આવક વધે ત્યારે તે પોતાની માંગને ઘટાડે છે. સમજો, એકચ્યુઅલી કહેવા શું માંગે છે? દાખલા તરીકે તમારી આવક ઓછી હોય ત્યારની વાત છે. આવક ઓછી છે ત્યારે જે વસ્તુ વાપરી રહ્યા છો એની માંગને ઘટાડે છે. અહીંયા વસ્તુ એવી છે. બરાબર. અને આવક વધુ હોય ત્યારે તમે કઈ વસ્તુ વાપરશો એ સમજવાનું છે. સમજો, આવક ઓછી હોય ત્યારે તમે કેવા કપડાં પહેરશો? સાદા કપડાં, સીવરાયેલા, 1000 રૂપિયાની જોડી મળે ને એવા. આવક ઓછી હોય તો તમે બાજરીના રોટલા ખાશો. આવક ઓછી હોય તો તમે વનસ્પતિ ઘી વાપરશો. આવક ઓછી હોય તો તમે પામોલીન એવું મિક્સ તેલ વાપરશો. ઇન શોર્ટ, ઇન્કમ ઓછી છે તો એક્સપેન્સ પણ એવો કરીશું કે જે આપણા લેવલનો હોય, આપણા બજેટની અંદર આપણને પોસાય એવો હોય. આ એક જનરલ વસ્તુ છે. બરાબર. તો આવક ઓછી હોય તો વ્યક્તિ આ પ્રકારની વાનગી અને વસ્તુ વાપરશે. હવે વ્યક્તિની આવક વધે છે તો એ શું કરશે? આ સાદા કપડાની માંગ એની જે હતી એને એ ઘટાડશે કે હવે સાદા કપડાં નહીં, હવે તો ભાઈ પહેરશે, હવે તો પહેરશે પીટર ઇંગ્લેન્ડના કપડાં, હવે ભાઈ પહેરશે રેમન્ડના કપડાં. એટલે ભાઈને શું કર્યું? સાદા કપડાની માંગ ઘટાડી નાખી. ઇન શોર્ટ, એની આવક વધી અહીંયા તો એ જે પહેલાં કપડાં પહેરતો હતો, પહેલાં જે વસ્તુ યુઝ કરતો હતો એ વસ્તુની અહીંયા માંગ ઘટી. હવે એ ડાયવર્ટ થયો છે આની પર. એવી જ રીતે આવક ઓછી હતી ત્યારે બાજરીનો રોટલો ખાતો હતો. હવે એની આવક વધી તો કે ભાઈ હવે તો ઘઉંનો રોટલો ખાઈશ, ઘઉંની રોટલી ખાઈશ, ભાખરી ખાઈશ. પછી
એની આવક ઓછી હતી તો એ વનસ્પતિ ઘી વાપરતો હતો, ડાલડા, બરાબર. અને આવક વધી તો હવે તો પ્યોર ગીર ગાયનું ઘી વાપરશે. શું કામ? આવક વધી છે ભાઈ, વાપરો. મિક્સ તેલ વાપરતો હતો, પામોલિન મિક્સ. હવે આવક વધી તો હવે સારું એવું મસ્ત રાની તેલ વાપરશે. મહાભૃંગરાજ નહીં હો, રાની તેલ. મહાભૃંગરાજ તો માથામાં નાખવાનું આવે, ખબર પડે છે. તો ઇન શોર્ટ આટલી વસ્તુ છે, સમજો. આને કહેવાય ઇન્ફિરિયર ગુડ્સ. ઓકે, ચાલો. તો આ વસ્તુ કઈ થઈ? આને કહેવાય ઇન્ફિરિયર ગુડ્સ, કે જેની આવક વધતા વ્યક્તિ આની માંગ ઘટાડે છે. આ એની વ્યાખ્યા બોલ્યો હું. ઓકે, ડન. ચાલો આગળ વધીએ છે. હવે છે ગિફન ગુડ્સ. ગિફન ગુડ્સ જે છે ને, બધી જ ચોપડીઓમાં શોધી લેવાની છૂટ છે, બધી જ ચોપડીઓમાં. આની વ્યાખ્યા વાંચવાની, સમજવાની, અને ખબર પડે ને તો સમજી લેવાનું તમે જીપીએસસી પાસ. બધી એટલે કેન્દ્રમાં જેટલી પણ છે, તમે હિન્દી ઇંગ્લિશમાં વાંચો છો, તમને શોધીને આ વસ્તુ પહેલાં તો શોધજો. આપી હોય તો સારું છે, ના આપી હોય અને કદાચ આપી હોય તો વાંચજો. ગિફન ગુડ એટલે શું? પહેલાં તો ગિફન ગુડ્સ એટલે રોબર્ટ ગિફને આ સિદ્ધાંત આપ્યો એટલા માટે એની ગિફન ગુડ કહેવાય છે. પછી છે માંગના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. આ વસ્તુ સમજો. લો ઓફ ડિમાન્ડ. લો ઓફ ડિમાન્ડ કોને કહેવાય? લો ઓફ ડિમાન્ડ કોને કહેવાય? લો ઓફ ડિમાન્ડ એટલે માંગનો સિદ્ધાંત હકીકતમાં કંઈક એવું કહે છે કે માર્કેટમાં જ્યારે પણ વસ્તુની કિંમતો વધે છે, માર્કેટમાં જ્યારે પણ વસ્તુની કિંમતો વધે છે ત્યારે માંગ જે હોય છે એમાં શું થાય છે? ઘટાડો થાય છે. ખબર પડે છે? ડુંગળીનો ભાવ 200 રૂપિયા જતો રહે એટલે ઓટોમેટિક આપણે ડુંગળીની જગ્યાએ પપૈયાનું કચુંબર બનાવીને ખાતા થઈ જઈએ. ફેક્ટ વસ્તુ છે, જનરલ વસ્તુ છે, એક્સેપ્ટ કરવાની છે, બરાબર છે. કિંમત વધે છે તો માંગ ઘટે છે. આ લો ઓફ ડિમાન્ડ છે, બરાબર. સિદ્ધાંત છે, માંગનો સિદ્ધાંત છે કે જ્યારે પણ કોઈ પણ વસ્તુની કિંમત વધે છે, બરાબર, ત્યારે માંગ ઘટે છે. આ કિંમત પણ ક્યારે વધે છે હું તમને સમજાવીશ. ઇન્ફ્લેશનમાં કિંમત પણ ક્યારે વધે છે? જ્યારે માંગ જબરજસ્ત વધી જઈ હોય ને અને પુરવઠો કન્ટિન્યુ ના હોય, પુરવઠો ઘટ્યો હોય અથવા તો પુરવઠો વધી ના રહ્યો હોય, પુરવઠો એટલો જ હોય. ડુંગળીનો ભાવ જબરજસ્ત વધ્યો કેમ? કારણ કે ડુંગળીની માંગ વધી ગઈ પણ ડુંગળી માર્કેટમાં આવતી જ નહોતી એટલી, તો એટલો એનો ભાવ વધી ગયો. તો સમજો આ કિંમત એટલા જ માટે વધી હોય કારણ કે માંગ જબરજસ્ત હતી. હવે એ કિંમત વધી જઈ એક લેવલથી એટલે માંગ ઓટોમેટિક ઘટી જશે. હકીકતમાં માંગનો સિદ્ધાંત કંઈક આવું કહે છે. પણ આ ગુડ્સ જે છે એ માંગના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. આ ગુડ્સ એટલે એવા ગુડ્સ કે જે કિંમત વધશે ને તો એની માંગાઈ વધશે. લે, કિંમત વધે તો માંગાઈ વધે, આવી વસ્તુઓને ગિફન ગુડ્સ કહેવાય. તો સાહેબ એવી વસ્તુઓ કઈ સમજાવો. એ સમજાવવા માટે તો આવ્યો છું ભાઈ, બરાબર, સમજીશું. એકચ્યુઅલીમાં માની લો કે એક ફેમિલી છે. આ ફેમિલીને સમજો 200 રૂપિયાની આવક છે. આ ફેમિલીને 200 રૂપિયાની આવક છે. જસ્ટ ઇમેજિન 200 રૂપિયાની આવક છે. મહિને 200 રૂપિયા આ વ્યક્તિ પોતાના અન્ન પાછળ ખર્ચી શકે એમ છે. ઇન શોર્ટ આ ફેમિલીમાં 200 રૂપિયા અન્ન પાછળ ખર્ચી શકાય એટલું બજેટ છે. અને અન્ન જે છે, બરાબર, અહીંયા અન્ન જે છે એ 20 કિલો આજુબાજુ લાવી શકે એવું છે. મંથલી એમને 20 કિલો અનાજ તો જોઈએ જ છે. 20થી ઓછું અનાજ હોય તો આ ફેમિલીને ના ચાલે. અને 200 રૂપિયાનું જ બજેટ છે, મહિને 200 રૂપિયા જ ખર્ચી શકે. તો સમજો એ ફેમિલી ઘઉં લાવે છે અને એ ફેમિલી બાજરી પણ લાવે છે. સમજો એ ફેમિલી ઘઉં લાવે છે 20 રૂપિયા કિલો અને એ ફેમિલી બાજરી લાવે છે 10 રૂપિયા કિલો. સમજો 5 કિલો ઘઉં લાવે છે દર મહિને અને એ ફેમિલી 10 કિલો શું લાવે છે? સમજી લો 10 ને 5 15 કિલો. ચલો એ ફેમિલીને આપણે અહીંયા 15 કિલોની આપણે રાખીએ, બરાબર છે, 15 કિલો રાખીએ. એ ફેમિલીને 15 કિલોની જરૂર પડે છે. એનો મતલબ કે એ ફેમિલી દર મહિને 5 કિલો ઘઉં 20 રૂપિયાના ભાવે અને 10 કિલો બાજરી 10 રૂપિયાના ભાવે લાવે છે.
બરાબર છે. એટલે ઇન શોર્ટ આનું 20 પંચું 100 રૂપિયા અને 10 ગુણ્યા 10 100 રૂપિયા. એના 200 રૂપિયાનું બજેટ અહીંયા સચવાઈ રહેશે. ખબર પડે છે? આઈડિયા આવે છે? હવે બને છે એવું, હવે કંઈક એવું બને છે કે આ જે બાજરીનો ભાવ છે ને 10 રૂપિયા, એ કેટલો થઈ જાય છે? તો કે ભાઈ બાજરીનો ભાવ જે છે એ થઈ જાય છે અહીંયા કેટલો થઈ જાય છે? બાજરીનો ભાવ અહીંયા થઈ જાય છે 15 રૂપિયા. કેટલા રૂપિયા? 15 રૂપિયા. બાજરીનો ભાવ અહીંયા થઈ ગયો છે 15 રૂપિયા. સમજો. તો હવે બાજરી એને લાવવી તો પડશે, એને ઘઉં પણ લાવવા પડશે. હવે બાજરીનો ભાવ થઈ ગયો છે 15 રૂપિયા. સમજો, એને બજેટ અહીંયા સાચવવાનું છે કેટલું? બજેટ સાચવવાનું છે અહીંયા 200 રૂપિયાનું. 200 રૂપિયા આજુબાજુથી વધવું ના જોઈએ. તો હવે એ 10 કિલો બાજરી લાવતો હતો, ઘઉં લાવતો હતો કેટલા? 5 કિલો. બરાબર છે. હવે કિંમત થઈ ગઈ છે 15 રૂપિયા. કિંમત કેટલી થઈ ગઈ છે? 15 રૂપિયા. તો સમજો હવે એ શું કરશે? હવે અહીંયા એને બાજરી તો એટલી જ લાવવાની છે, તો એ 20 રૂપિયાવાળી વસ્તુ છે એના ઉપયોગમાં થોડો કાપ મૂકશે. અને આ જે 15 રૂપિયાવાળી વસ્તુ 10 કિલો લાવતો હતો, 15 રૂપિયાવાળી વસ્તુ એ કેટલી લાવતો હતો? 10 કિલો લાવતો હતો. એની જગ્યાએ કદાચ હવે વધારે લાવશે થોડી. માની લો કે હવે 11 કિલો લાવે છે અને હવે ભાવ વધી ગયો છે 15 રૂપિયા. તો ઇન શોર્ટ એને 15 ગુણ્યા 11 એટલે કેટલા રૂપિયા થયા? 165 રૂપિયા થયા. હવે એને 165 રૂપિયા તો બાજરીમાં આપી દીધા. હવે એને અહીંયા ઘઉં કેટલા લાવવા પડશે? તો ઘઉં એને જે છે એ લગભગ 1.5 કિલો જેટલા આવશે. કેટલા આવશે? 1.5 કિલો જેટલા. 1.5 કિલો જેટલા આવશે. અને 20 રૂપિયાના ભાવે તમે ગણશો તો અહીંયા કંઈક સમથિંગ 1.5 કિલો એટલે ગણી લો 35 આજુબાજુ થાય. બરાબર છે. તો 200 રૂપિયાનું એનું બજેટ હજુ સચવાઈ રહેશે. ખબર પડે છે? આઈડિયા આવે છે? તો મિત્રો સમજો, આ જે છે 35 આજુબાજુ થાય. મેં ગણતરી નથી કરી, 35 આજુબાજુ થાય. 35 થતા હોય, યા તો 30 થતા હોય, કાં તો 40, પણ 40 તો ના જ થાય. 35 આજુબાજુ થાય. ઇન શોર્ટ એનું બજેટ સચવાઈ રહે છે. કન્સેપ્ટ સમજવાનો છે, ગણિત નહીં ગણવાનું. ગણિત ગણવાનું નથી, આપણે કન્સેપ્ટ સમજવાનો છે. તો અહીંયા શું થયું? ભાવ વધ્યો. હવે એને બાજરી તો મિનિમમ 10 કિલો જોઈતી જ હતી, એ વગર એને ચાલે એવું જ નહોતું. બરાબર. તો એને 10 કિલો બાજરી લીધી. હવે 10 કિલો બાજરી લીધી. બાજરીના એને એવું કર્યું કે ભાઈ ઘઉંના વેલ્યુ આપણે જે લાવીએ છીએ એને ઘટાડો ચાલશે. મારો છોકરો બાજરીના રોટલા વગર નહીં રહી શકતો, એને તો દૂધ આરે રોટલો જોઈએ જ રાતે. તો એને શું કર્યું? બાજરીનો જે છે એમાં એને વધારો કર્યો કે ભાઈ ભલે ભાવ વધ્યો પણ હવે આપણે બાજરી વધારે લાવીશું, ઘઉંના થોડો કાપ મૂકીશું. તો એને શું કર્યું? ઘઉંની ક્વોન્ટિટીમાં કાપ મૂકીને અહીંયા શું કર્યું? વધારો કર્યો. તો ઇન શોર્ટ સમજવાનો મતલબ એવો છે કે અહીંયા કિંમત વધીને તો એની સાથે એને માંગ પણ એની વધારી. 10 કિલો લાવતો તો એની જગ્યાએ 11 કિલો લાવ્યો. સામે એને શું કર્યું? સામે એને ઘઉંની ક્વોન્ટિટીમાં ઘટાડો કર્યો. આપણે એ ધ્યાનમાં નથી લેવાનું. આપણે ધ્યાનમાં એ લેવાનું છે કે કંઈક આ રીતે ગિફન વસ્તુઓનો સિદ્ધાંત ઉદ્ભવ્યો છે. મારો સમજાવવાનો અર્થ આટલો જ છે. અને જનરલી નિમ્ન આવક ધરાવતી ફેમિલીની અંદર આ સિદ્ધાંત જોવા મળતો હોય છે. ખબર પડે છે? પ્રયત્ન કર્યો છે સમજાવવાનો પૂરેપૂરો. હવે આ આંકડાકીય માહિતીમાં ગૂંચવાઈ નહીં જવાનું. સમજવાનું એટલું છે કે અહીંયા પહેલાં 10 કિલો લાવતો હતો, હવે ભાવ વધ્યો તો એને એવું લાગ્યું મારે 10 કિલો તો જોઈએ જ છે, ચલો હવે 1 કિલો વધારે 11 કિલો લાવો. ઘઉંની ક્વોન્ટિટીમાં હવે ભાવનો થોડો, કહેવાનો મતલબ કે હવે કાપ મૂકું. ઓકે. કદાચ હું એવું પણ કહી શકું ઘઉંની ક્વોન્ટિટીમાં 20 રૂપિયા, તો હવે ઘઉંનો ભાવ 30 રૂપિયા થઈ ગયો. તો એ શું કરશે? ઘઉંની ક્વોન્ટિટી સાવ ઘટાડી નાખશે, કારણ કે એમાં તો ભાવ બહુ વધ્યો છે. 20 હતો ને 30 થઈ ગયો, 50% વધારો થયો. સારે આમાં 5%. એનો મતલબ કે સોરી 15, આમાં 10 રૂપિયાનો વધારો થયો, આમાં 5 રૂપિયાનો થયો. એનો મતલબ કે એને બાજરી લાવવી પોસાશે, તો એને બાજરીની ક્વોન્ટિટીમાં વધારો કર્યો. તો ભાવ વધ્યો એમ એને માંગમાં પણ વધારો કર્યો. તો એને આપણે કહીશું ગિફન ગુડ્સ. બરાબર છે? સમજો, આગળ વધીએ. આ એક છેલ્લા ગુડ્સ છે, એનું નામ છે વેબલન ગુડ્સ. આ પણ સેમ ટુ સેમ ગિફન ગુડ્સની જેવો જ કન્સેપ્ટ છે. ગિફન વસ્તુઓની જેવો જ કન્સેપ્ટ છે. આ પણ માંગના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. પણ આ જે વસ્તુઓ છે એ વસ્તુઓ કઈ? તે બાજરી ને ઘઉં એવું ના હોય. પેલો જે હતો ને એ નિમ્ન
આવક ધરાવતા વ્યક્તિઓને લાગુ પડતી વસ્તુઓનો જસ્ટ ખ્યાલ હતો. આ ખ્યાલ એવો છે કે જે કરોડપતિઓને અમીર હોય ને એમને લાગુ પડે છે. એટલે અહીં આગળ એવી વસ્તુઓ કે જે સામાજિક પ્રતિષ્ઠાથી જોડાયેલ હોય, એનો મતલબ કે તમે એ વસ્તુને ખરીદો ને તો તમારી સમાજમાં પ્રતિષ્ઠા વધે. 4 બંગડીવાળી ખરીદો, બરાબર છે, 4 બંગડીવાળી ખરીદીને ગામમાં જાઓ તો તમારી પ્રતિષ્ઠા વધે. કહો મારો લાલો ગાડી લાવ્યો, ઓડી લાવ્યો, બરાબર છે. એવી વસ્તુઓની કિંમત વધતા માંગમાં વધારો થાય. ઇન શોર્ટ, એવી વસ્તુઓ કે જે સામાજિક પ્રતિષ્ઠાથી જોડાયેલી હોય. કેવી? સામાજિક પ્રતિષ્ઠાથી જોડાયેલી વસ્તુ હોય. અને આ સામાજિક પ્રતિષ્ઠાથી જોડાયેલી વસ્તુઓની કિંમતમાં વધારો થાય ત્યારે એમની માંગમાં વધારો થાય. સમજો, આ ગાડી છે, હવે આ ગાડી મર્સિડીઝની જ છે, અહીં દેખાઈ આવે છે સિમ્બોલ. આ મર્સિડીઝની ગાડી એક વ્યક્તિ છે એ 50 લાખ રૂપિયામાં લાવ્યો. હજુ તો ઘરે લાઈન ઊભી કરી છે, 1 મહિનો ફેરવી છે, અને માર્કેટમાં તરત જ આ મર્સિડીઝનું એક નવું મોડલ આવી ગયું 70 લાખ રૂપિયાનું. અને પાડોશીએ કીધું બોસ જબરજસ્ત છે, મજા આવે એવું મોડલ છે, આને કરતાં સેન્સર ને કેમેરા અને ટાયર ને બધું જોરદાર છે, તમે લ્યો કે. તો આને 50 લાખની લાવ્યો છે, ભાવ વધ્યો છે, તોય એમ કહે છે ચલો તણ હવે આને છે સેકન્ડમાં કોકને પકડાઈ દઈએ અને આપણે 70 લાખવાળી લેતા આવીએ. કોની વાત છે? રૂપિયાવાળાની, અમીરો, તમારા મારા જેવા ગરીબોની નહીં. ખબર પડે છે? ઇન શોર્ટ, આ જે વસ્તુ છે એનો ભાવ વધ્યો છે છતાં પણ એની માંગ કેવી છે? ઊંચી. દાખલા તરીકે અહીંયા મોંઘો ડાયમંડ. સમજો, મુકેશ કાકાના ઘેરથી જે પણ છે એ હવે જબરજસ્ત મોંઘો ડાયમંડ લાવે છે, બરાબર. આ ડાયમંડના 1 કરોડ રૂપિયા આપીને આવ્યા, બરાબર. આવા તો એમને 10 ડાયમંડનો એક આખો મસ્ત હાર બનાવ્યો. હવે આવો ને આવો માર્કેટમાં એક બીજો ડાયમંડ આવ્યો છે જે જબરજસ્ત અબુધાબીથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ થઈને આવ્યો છે, અને એની કિંમત છે 2 કરોડ રૂપિયા. તો મુકેશ કાકાના ઘેરથી કહે છે ચલો 1 કરોડવાળો તો બરાબર છે, ગુડ છે, આ પણ સારો છે, આ પણ મારે લેવો જ છે, મને લઈ આપો. ના ચાલે. ખબર પડી? તો કિંમત વધી પણ માંગ પણ વધી. આ 2 કરોડનો લેવા માટે મુકેશ કાકાના ઘેરથી પણ આવશે, ટાટા સાહેબના ઘેરથી પણ આવશે, તો ઘણા બધાના ઘેરથી ભેગા થશે. ઘેરથી એટલે વહુ, બૈરું, વાઈફ, ખબર પડે છે, એ બધા ભેગા થશે અને પછી આની કિંમત બનશે કે ભાઈ 2 કરોડ, જો એને 2 કરોડ, હું 4 કરોડ આવીશ. માંગ વધી. આઈડિયા આવે છે? કન્સેપ્ટ સમજો. ભાવ વધ્યો તો સામે એની માંગ પણ વધી. પણ કેવી વસ્તુની વાત છે? જે સામાજિક પ્રતિષ્ઠાથી જોડાયેલી હોય. ઉદાહરણ તરીકે મોંઘો ડાયમંડ, ડિઝાઇન્ડ કાર, આ બધી એ કઈ વસ્તુઓ છે? વેબલાઇન ગુડ્સ. થેન્ક યુ એવરીવન ફોર જોઈન મી. મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં, આપણે જબરજસ્ત કન્સેપ્ટ સાથે મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.